કંટાળો આવે છે યાર. ના આવે. તારા ઘરે આવીને શું કરું? જાણે તારા ઘરે તો કેમ કચરા થીમ પોતા પાર્ક કરવાના હોય. છે. હા, શું કહેતી હતી? તારા ઘરે થીમ પાર્ક છે? દામિની બેન, હા હા, હું આવું ને, વાંધો નહીં. વોટ નોનસેન્સ. આ દેખાતું નથી કે હું ફોનમાં વાત કરતી હતી તો ત્યાં હું વચ્ચે વચ્ચે કચરા પોતા દામિની બેન બધું શું કરો છો? ગુજરાતીમાં જ બોલી હતી. સાંભળી લેવાય ને તો પહેલા. જો હું બહાર જઉં છું, કચરા પોતા કરીને કપડાં સૂકવી દેજો. આઘા રહ્યો. એક મિનિટ. બાર મંજે તમારે મતલબ મારે મતલબ એટલે હા, તમે બહાર જતા રહો ને, કચરા પોતા હું કરું? જુઓ ભાભી, હું આ ઘરની દીકરી છું, દીકરી, ડોટર. તમે આ ઘરના વહુ છો, સમજી ગયા? તમે બહારથી આવ્યા છો, પારકા ઘરેથી આવ્યા છો. આ ઘરની જવાબદારી, આ ઘરના કામ કરવું એ બધું તમારી ફરજમાં આવે છે, મારી નહીં. દીકરી છો, દીપડી નહીં. કોણ? તમે છે ને આજે ખૂંખાર બનવાની એક્ટિંગ કરો છો ને, બંધ કરી દો. મને ડર તો તમારાથી લાગતો નથી. અને રહી વાત કામની, તો હું આવું છું, નોકરાણી નહીં કે આખો દિવસ હું ઢસડા કર્યા કરું. અરે 5 મિનિટ કંઈ કામથી બહાર નીકળવું હોય તો ચાલુ પડી જાઓ છો. કયા આખો દિવસની વાત કરો છો? કયા આખો દિવસ કામ કરીને ઊંધા વળી ગયા તમે? તો તમે કેવા ઊંધા વળી ગયા? કામ તો તમે નથી કરતા. હા તો તમે ક્યાં કરો છો? હા તો છે ને, હવે હું એકલી ઘરના કામ નહીં કરું. એટલે તમે મારી પાસે કામ કરાવશો. અડધા. અને આ બીવાની વાત હોય ને તો એમ પણ તમે મારાથી શું, ઘરમાં કોઈનાથી નથી બીતા. અમારા નસીબ ફૂટલા હતા. તો હવે બેસીને સાંધો નસીબને. ફૂટલા હતા તો ફેવિક્વિક લગાવો, માટી લગાવો, કંઈ પણ કરો. કંઈ નથી થાય એમ. હવે જે છે ને એને સહન કર્યા સિવાય. હું એ જ તો કહું છું કે જે છે એને સહન જ કરવું છે તો કામ કરો ને. આખો દિવસ મોબાઈલમાં પડ્યા રહો છો. આવું તો કોણ છે ફોનમાં કે જે આટલી વાતો સાંભળે જ તમારી? દામિની બેન, જમાનો બહુ એડવાન્સ છે. એમ ન ખબર પડે કે સામે કોણ છે. મને શું ખબર, નામ કોઈનું, કામ કોઈનું. ગમે નંબર પર ફોન કરો. સામે ફ્રેન્ડ જ હોય, પણ 3 કોલમાં ત્રીજું કોઈ માણસ વચ્ચે ઇન્વોલ્વ હોય, જેનો નંબર પણ ના હોય અને વાત પણ થતી હોય. તમને બહુ ખબર નહીં આવું બધું. તમે જ કાંઈ આવું નથી કરતા ને. મારે શું જરૂર છે? મને ક્યાં કોઈથી ડર લાગે છે? જે દિવસે કરવાનું થશે ને એ દિવસે સામે જ કરીશ. નામ અને નંબર બંને. મારી સામે છે ને ખોટા લવારા ના કરો ભાભી. મારે છે ને તમારી સાથે કોઈ ઝઘડો નથી કરવો. તો હા પાડી દો ને કે આ હું અડધું કામ કરી નાખીશ. લવારો કરવાનો શોખ મને પણ નથી. તમારા ભાગનું અડધું કામ તમે કરી નાખ્યું. હા, કપડાં ધોઈ નાખ્યા છે અને વાસણ પણ ઘસી નાખ્યા છે. હવે કચરા પોતા અને કપડાં સૂકવવાનું તમારા ભાગમાં છે. બોલો, વાસણ ધોઈ નાખ્યા છે? કયા વાસણ ધોયા છે? ચાની એક તપેલીને જે આપણે રકાબી હોય એ. આની સિવાય તો કોઈ વાસણ હોતું નથી. તો તમારે સવારે કાઢી એક નખાય. મિનિટ. વાસણમાં એટલું અને રહી હા કપડાં ધોવાની વાત, આટલું મોટું મશીન લઈ આપ્યું છે મારા ભાઈ. મશીનમાં ખાલી કપડાં લેવાના છે ને નાખવાના છે. તો તમે શું ઈચ્છો છો કે આખો દિવસ હું કપડાં ઘસ્યા કરું? કરવું જોઈએ ને. આને છે ને કામ કર્યા ના ગણાવો, બરાબર છે? કચરા પોતાની વાત હોય ને તો કચરું કાઢી નાખીશ, પોતું તમે કરી નાખો. તમને જેમ મજા આવે. હું તો નહીં કરું. તમારે કરવું હોય તો ઠીક છે, નહીતર ભલે આખું ઘર ભર્યું. મારા બાપાનું શું જાય છે? એમ પણ તમારું શું જાય છે? ડર તો કોઈનો છે નહીં ને. આ એકવાર બાપાને ફોન કરીને કહીએ ને તો ખબર પડે. તો કહી દો ને. કોની રાહ જોઈને બેઠા છો? મારા પપ્પા છે ને એ પણ મને બરાબર ઓળખે છે કે મારી દીકરીનો કાંઈ વાંક હોય જ નહીં. એવું તો શું જરૂરી કામ છે કે તમે ઘરના કામ મૂકીને બહાર જાઓ છો? સાથે ચલો ને એટલે ખબર પડી જશે કે શું કામ છે. નેવર માઇન્ડ, ચલો ચલો. કચરા પોતા કરો ને પછી આવજો, સમજ્યા? કઈક ચોરી તો કરવા નથી જઈ રહ્યા ને? ચોરી કરવા જઈ રહી છું, પણ તમે સાથે આવશો તો પકડાઈ જઈશ ને, એટલે નથી લઈ જવા. એ તો મને ખબર જ છે ને. સાથે આવવાની પેલા વાત તો થઈ ગઈ, પણ લઈ જઈ શકો એમ નથી. ખરેખર કેટલો લવારો કરો છો. તમે ક્યાં જતા રહો છો? આ રોજ હું નોટિસ કરું છું તમને. આ તમારો ઘરે આવવાનો, ઘરની બહાર જવાનો કોઈ ટાઈમ હોતો નથી. મન ફાવે ત્યારે કોઈને પણ કહ્યા વગર બહાર જતા રહો. તો જોબ થોડી કરું છું કે ફિક્સ સમયે જઈશ. મારું મન થશે ત્યારે બહાર જઈશ. ક્યાં જાઓ છો? મેઇન પ્રશ્ન મારો એ છે. તમે મારા સાસુ છો, મારા પતિ છો, મારા સસરા છો? નહીં, તમે ફક્ત ને ફક્ત મારા નણંદ છો જે અત્યારે અમારા ઘરમાં રહી છે અને 2 વર્ષ પછી ધક્કો મારીને બહાર કાઢીશ. એ જ ઈચ્છો છો ને કે આ ગમે એમ કરીને આના લગ્ન કરાવી દઉં એટલે આ ઘરમાંથી જાય અને મને આઝાદી મળી જાય. એક્ઝેક્ટલી, બરાબર સમજી ગયા. પણ એવું નહીં થાય. જ્યાં સુધી હું આ ઘરમાં છું ને ત્યાં સુધી તમને તો શાંતિથી નહીં રહેવા દો. કારણ કે તમે શાંતિથી રહેવા દેવાને લાયક નથી. પતિ કેવું લેક્ચર? મોડું થાય છે મારે. જાવ હવે હું. જાઓ, આવીને કચરા પોતા કરી નાખજો. ઘરમાં એવું ને એવું પડ્યું છે. કોઈને કામ કરવાની કઈ પડી જ નથી.
કોઈ ઠેકાણા છે રહોડામાં જેમ ફાવે એમ પડ્યું બધું. મારે એકલાથી કેટલુંક થાય, મારા હાથ પગ થોડા હાલ્યા કરે આમના. આ દીકરી વહુ બે જણ્યું છે છતાંય ખબર જ નથી પડતી બસ જા ભાઈ ને ધોને. શું થયું પણ? શું થયું એમ? તમારી વહુ ઘરે પાછી આવે ને ત્યારે એને પૂછી લેજો. વળી પાછી મગજમારી થઈ નણંદ ભોજાઈમાં. થાય જ ને. ભાભી જો કેવી લઈ આવ્યા છો? કોઈ બીજી નહોતી મળી તમને ભાઈ માટે? બીજી નહોતી મળી એટલે કેવી લાવ્યા? રૂપાળી છે, 5-7 પૂરી છે, પાતળી પરમાર જેવી છે, બધું આવડે છે, બીજું હું જોવે? શું કામનું પણ? રૂપનો અંબાર હોય તો શું લેવા દેવા? જ્યારે ઘરે સરખી રીતે ના રહેવું હોય, બધાની સાથે ઝઘડા કરવા હોય. વળી પાછું હું થયું તારી યારે મગજમારી કરી કે તું મને? આ તમે છે ને ભાભીને ખાલી ખોટી છૂટ આપી દીધી છે. જે આઝાદી આપી છે ને એ પ્રમાણે છે ને એક દિવસ બગડવાના છે અને પછી આપણા ઘરની ઇજ્જત ન ઉછાળે ને તો મને કહેજો. ઇજ્જત ઉછાળે એટલે? અને મેં આઝાદી આપી એવી રીતે? હા, એની બેનપણી યાર ફરવા ગઈ એટલે? તમને શું ખબર કે બેનપણી સાથે જ ફરવા જાય છે? કોઈ દિવસ જોયું છે કે ક્યાં જાય છે, શું કરે છે? પૂછ્યું છે કોઈ દિવસ? હું પૂછતી હતી ને તો મને કહે છે તમારે વહીવટ નહીં કરવાનો, હું જ્યાં જાઉં ત્યાં મારી મરજી. તમે કઈ મારા ધણી નથી કે મારા સાસુ નથી તમને બધું કહું. એવું થોડું આલે પૂછે એટલે એનો જવાબ એવો દેવાનો? અને મને તો એવું જ કહીને જાય છે કે મારે બેનપણી હારે જાઉં છું, થોડુંક કામ છે એટલે જાઉં છું, શાક લેવું છે તો જાઉં છું. બાના કાઢીને જાય તો હું તો હા પાડું ને. અને જ્યાં જવું હોય ત્યાં જાય, પણ એટલીસ્ટ ઘરના કામ કરીને તો જવાય ને. તમે એને હું કઈ નોકર છીએ? મને એમ કહે છે કે લે તમે આ ઘરમાં રહો છો ને તો તમારે કામ કરવું જોઈએ. નાના નાના કામ હશે ને બધા પોતે કરી નાખશે અને બાકીના બધા કામ મારી પાસે કરાવશે. આ તમારું જોઈને છે ને હું મદદ કરાવું છું ઘરે, પણ એને તો જોઈતું લાદું જડી ગયું છે. કરે છે ને દામિની બેન કામ. એવું થોડું હાલે? એક જણી ડહેડા કર્યા તો કઈ કહેતી નથી એટલે આપણે મા દીકરી તો વધારે જ કામ કરીએ છીએ, ક્યાં આટલું બધું કરે છે? અને એવું હોય ને તો મારે આ અશોકને વાત કરવી જોઈએ. કોઈનાથી ડરતા નથી. સાચું કહું ને તો ભાભીને કોઈની બીક નથી. એમને બસ પોતાની મરજીમાં જે કરવું હોય ને એ જ કરશે. એવું થોડું હાલે? મરજી હોય એમ કરે એટલે? આપણા ઘરમાં આપણે ઘર લઈને બેઠા છીએ, કાલ સવારે કોઈક પારકી માણસ આપણી ઘરની વાત કરીને જાય થોડું પોહાય? ઇજ્જત આબરૂ કાંઈ છે કે નહીં? આપણી તો છે, એમની નથી. તારે જે કેવું ને ચોખવટથી કે તો મને ખબર પડે. ચોખવટથી શું કહું? એટલું તો કહી દીધું ને. આ થોડીક છે ને કાબુમાં રાખો, રોકટોક કરતા થાવ. રોકટોક વાત કરી જોઈએ એની હારે. નહીં તો એક દિવસ છે ને એવું આવશે માથે ચડીને છે ને માછલા ધોશે. ના ના, ઈદી તો હું નહીં આવવા દઉં, કારણ કે તું છો ને મારી હારે અને તું ધ્યાન રાખશો મને ખબર છે, એટલે તો મારે ધ્યાન રાખવાની જરૂર નથી. અને આ વાત ભાઈને હું કરીશ જ તે. ભાઈ કઈ બોલતો નથી, કઈ કહેતો હોત તો આજે આ દિવસ ન જોવો પડે જ ને આપણે. અરે ઘરના વહુ થઈને આવ્યા છે તો ઘરનું કામ કરવું જોઈએ, સરખી રીતે રહેવું જોઈએ ને. આપણે એવું ક્યાં કહીએ છીએ કે બહાર ન જઈ શકે? ભલે ને જાય, રોજે જાય, આપણને કોઈ વાંધો નથી, પણ એમનું જે આ બિહેવિયર છે ને એ બહુ જ ખોટો છે. સારું, હું એને સમજાવી દઈ અને કહી દે કે આ છે ને બહાર રખડવાનું બંધ કરો, બેનપણી ગઈ તેલ પીવા. આ ઘરમાં જો ને જેમ ભાવે એમ બધું પડ્યું છે. અને એમાંય તે હંમેશા બેનપણી સાથે બહાર જવાની શું જરૂર છે? બેનપણીને ઘરે બોલાવો. આ કઈ બેનપણી છે જે કોઈ દિવસ ઘરે નથી આવતી? સાચી વાત છે તારી. હવે ઘરની બહાર નીકળવા જ નથી દેવી. બહાર નીકળવા દઉં તો આ મગજમારી થાય ને. હા ખરી વાત છે. થોડા દિવસ છે ને આવી રીતે બહાર જવાનું બંધ કરાવી દો. એકવાર સુધરી જાય, સમજી જાય ને પછી ભલે ને 3-4 દિવસે એકવાર બહાર જાય, અઠવાડિયે એકવાર એમની બેનપણીને મળે, ઘરે બોલાવે, આપણને કાંઈ વાંધો નથી. આપણે એવા વ્યક્તિ થોડી છીએ કે એમને બંધનમાં રાખીએ. હા, અને એવું હોય ને તો હવેથી તું એની હારોહાર જજે, એકલી નથી મોકલવી, ખબર પડે. તમને લાગે છે કે સાથે લઈ જશે? મેં તો કીધું જ હતું કે ચાલો બંને સાથે જઈએ. એનું હવે હાલવા નથી દેવાનું. જો ને તું ભાઈને વાત કરીને જ રહું. સારું, અને હું કામ કરી નાખીશ. થાય એટલું કર, વધારે નથી કરવાની જરૂર. કરશે આફડી, કાંઈ માનતાની નથી. હા મનોજભાઈ, હા બસ હમણાં ઘરેથી નીકળું છું. હા એ ભલે, હાલો તો હું ઓફિસે જાઉં. ઓફિસે પછી જા, પેલા મારી વાત સાંભળ. હા બોલો ને. આ તારી વહુને કહે ને મગજ મારી ઓછી કરે દામિની હારે. કેમ હીરાએ શું કર્યું? હું નથી કર્યું. જ્યારે હોય તે હાલતા ને ચાલતા દામિની હારે બાંધે છે. એ સારું લાગે? એનો સ્વભાવ એવો નથી. હા, તને તો તારી બાઈનો વાક જ નહીં દેખાય ને શો. હે આ શું કહું બટા, તો આ દામિનીનો વાક નથી, બરાબર છે? દામિનીનો વાક નથી એમ? જો મારી વાત સાંભળો, એ દીકરી છે ને એટલે
તમને એનો વાક ન દેખાય, સમજ્યા? અને ઓલી ઘરની વહુ છે, તમે બે અને એ એક. હું ઘણી વાર સાંભળું છું તમે એને બધું કામ ચિંતા હોય, પણ કેટલુંક પૈસાની પછી કામ કરે. વાહ, તો કામ તો સીંધવું જ પડે ને. વવારું કામ નું સીંધે તો કોણ સીંધે? હવે દામિનીને હું સીંધું છું, પણ તું રહોડામાં એકવાર જો કેવું ભર્યું છે. કોઈ કામ કરતી નથી, તને એમ લાગે કામ કરે. એક કામ કરે ને એમાં કઈ ભલી વાર હોતો નથી. તો પછી આ એની યારે લગ્નનું નક્કી થયું ત્યારે તમારે બધું કહેવાય ને. આવી રીતે છે ને કોઈ દીકરીને હેરાન ન કરાય, તમારે સમજવું જોઈએ. કોઈ હેરાન નથી કરતું હશો. વહુ એટલે દીકરી જ સમજાય. હવે દીકરી સમજુ છું એટલે જ તને કહું છું, તું એને સમજાઈ દેજે કે આ દામિની નણંદ થાયનો મતલબ એવો નથી કે એને જઈ ફાવે ત્યારે બાજા કરે. સારું ન લાગે. અને ગમે એવા કામ પડતા મૂકીને બેનપણીઓ રખડવા વયું જાવ ના યોગ્ય છે? પણ ક્યારેક જાતી હોય તો એમાં શું વાંધો? જો મારી વાત સાંભળો, અમુક ઉંમર હોય ને ત્યારે મતલબ માં બાર બેનપણી હોય ત્યારે જવું પડે. અત્યારે તમારે બેનપણી તો છે જ ને, તમારી બેનપણી છે પણ તમે આરે મંદિરે જાઓ તો આ મીરાની બેનપણી હોય તો એની આરે ક્યાંક બગીચામાં ક્યાં જાતી હોય, એમાં કઈ ખોટું ન હોય. તો બેનપણી યારે જવું હોય ને તો નણંદ યારે લઈ જાવ, વાંધો હું છે ને? કોઈ દી દામિની લઈને ગઈ? નોત લઈ જાય ને. એકલા એકલા હું કામ જાય છે? કહું ને તમને, આ દામિનીનો સ્વભાવ એનો કેવો કૂતરા જેવો સ્વભાવ છે. વારે વાહ, તને તો હવે બેને કડવા દોડી હે? એવી વાત નથી, આ તો તમે વાતની શરૂઆત કરી એટલે હું તમને આમાં જવાબ આપું છું, બીજું કાંઈ નથી. અશોક, હું તને એમ કહું છું કે તું તારી ઘરવાળીને સમજાય કે આ ઘરમાં 70 કામ પડતા મૂકીને બાર રખડવા ન જાય. તો તું ઉલટાનો મને ખીજાશો. કોઈ કઈ રખડવું નથી, સમજ્યા? અને આવી રીતે આવા શબ્દોનો છે ને ઉપયોગ કોઈ બી નહીં કરતા. તને તો છે ને હું બોલું ને કોઈ દી સારું લાગ્યું જ નથી. આ રોડ ઉપર ગમે ત્યાં 4 રસ્તે ઊભી હોય છે, ગમે ત્યાં સારું લાગે છે? ગમે એની હારે એટલે હા, તે કાલે બાજુવાળા પરવામાં શીખ્યા હતા કે તમારા દીકરાનો વહુને જોઈતી મેં ઈ કે ઓલા હું નામ પિયુષ સારે ઊભી હતી કે વાતો કરતી હતી. સાનું મનાય રોને. હવે એવું કોઈ દી હોય જ નહીં. આવા છે ને કોઈ દી શક નહીં કરતા તમે. શક કરવાની વાત નથી અશોક, છે ને આમ કોઈ પર પુરુષ હારે ઊભું ન રહેવાનું હોય. એક તો એકલી એકલી જાય છે, ઉપર જતા આવી રીતના 4 રસ્તે ઊભી રહે. આ આપણી સોસાયટીના બધા માણસો જોવે તો કેવી નજર બગાડે ખબર છે તને? વાતો કરે બધા. એવું કાંઈ ન હોય. હવે આ તમે તો આવ હું સમજાવવા તમને, મને કાંઈ ખબર નથી પડતી. આ તો હું જાઉં ને હાલે ઘરની બહાર, એને હું એટલું બધું રખડવાની જરૂર છે? રખડતી નથી એમ કહું છું તમને. હા, હા, અને આનું છે ને ખોટું કઈ નામ નહીં લેતા. લે, નામ લેવાની ક્યાં વાત આવી? હાસુ કહું છું તને આકરું નથી લાગતું? આકરું લાગે છે અને દુઃખય લાગે છે, પણ તમે બોલો છો ને આનું અવળું એ બધું, બાકી કઈ વાતનું દુઃખ નથી. અવળું નથી બોલતી, આ ઘરની માં છું ને એટલે મારે તને ભલામણ કરવી જોઈએ, બરાબર છે? હવળું જ બોલું છું. મીરા છે ને બહુ સારી છે, હા, સમજ્યા? આ ઘરને બહુ સારી રીતે હાસવે છે. સારું છું મીરા જેવી બહુ મને મળી છે તે આ બધું હાસવે છે. બાકી બીજી કોક આવી હોત ને તો રણ વિખણ કરી નાખે. રણ વિખણ કરી નાખ. એવી હું લાવું જ નહીં ને. શું કર્યું? આને જોઈને લાવી હતી તો આનામાં જો આવી ભૂલું આવે છે. એ હોળે હોળ છે ને કોઈ દીકરી હોય જ નહીં, બરાબર છે? આપણે માનીએ છીએ. આ ઘરનું કામ રખડે મને સારું નથી લાગતું. બસ ક્યારેક તમારે કામ કરું જ છું, કરી નખાય કરું જ છું બટા. તો પછી હું કામ કયો છો? હા, તો એટલે તારું કહેવાનું એમ થાય કે તું માં છો ભલે રે ઢૈડા કર, આખી જિંદગી મારે કામ ઢળવાનું. તો આ દામિની રી એને કહેવાય ને, વળી કઈ ખાલી કામ વાળી થઈને અહીં નથી આવી. આ તો કામ હોય, 4 જણાનું કામ હોય, એમાં કામ વાળી કહી દીધી. હા, બિચારીને હાવ લગન થયા તઈ કેવું શરીર હતું ને ત્યારે થાવ લેવાઈ ગઈ છે. નકડો ઢવડો કરાવી કરાવીને. ઢવડો હું નથી કરાવતી, બાર રખડી રખડીને શરીર લેવાઈ ગયું છે. આનું મનાય અને હવે હા, જેવું હોય તે એને દામિનીને વાક દઈ દેવાનો. બિચારી સોડી શું કરે આમાં? એને છે ને હે એને બધા કામ શીખવાડો, રસોઈ કેમ કરાય, રોટલી કેમ કરાય, બધું શીખવાડો તમે. એને હાહરિયા જવાનું હોય અને શીખી ગઈ હોય ને તો થોડુંક આમ બીજું નવું નવું કાંક શીખવાડો. એને આવડે જ છે બધું. એનામાં ધ્યાન દ્યો ને. હવે એને પવણાવવાની છે. તને તો કઈ કીધું જ નથી થાતું. મને કઈ કહેવાનું નહીં. બાયડીનું ઉપરાણું લે બસ નકરો. તો શું કરવું હવે? સાગર કાંઈ ધંધોય નથી કરતો અને કાંઈ નથી કરતો. એટલો એનો સમજાયો. મારું છું તું આવી ગયો. મારી તારે મારે વાત કરવી હતી. બોલો ને, શું વાત કરવી હતી? જો સાગર, તારી મમ્મી ગુજરી ગઈ પછી મેં તને મોટો કર્યો. તારી મમ્મી, તારા પપ્પા બધું હું જ બની ગયો. હા, તો એનું શું? તારી બધી ઈચ્છા એમ પૂરી કરી. તું જે માગે મેં બધું કરી દીધું. હા, હું ક્યાં ના પાડું છું પપ્પા, પણ અચાનક કેમ તમે આવી બધી વાતો કરો છો? હવે મારી એક ઈચ્છા એવી છે
કે આ ઘરમાં છે ને એક લક્ષ્મી આવી જાય, મતલબમાં તારા લગ્ન કરાવવું અને એ લક્ષ્મી આયા કંકુના પગલાં પાડે અને પછી તારું સંતાન થાય એવી મારી ઈચ્છા છે. જો પપ્પા, હજુ મારી કાંઈ એટલી ઉંમર નથી થઈ ગઈ કે મારે લગ્ન કરી લેવા જોઈએ. થોડોક સમય જવા દો. મને સામેથી ઈચ્છા થશે ને કે હવે મારી ઉંમર થઈ ગઈ, હવે મારે લગ્ન કરી લેવા જોઈએ, એટલે હું તમને સામેથી કહી દઈશ કે મારે લગ્ન કરવા છે. તો તારી ઉંમર આમ તને આમ અંદાજે વર્ષ 2 વર્ષ પછી તને એવું લાગશે કે 2 વર્ષ પછી મારી ઉંમર થાય એમ? હા, વર્ષ 2 વર્ષ પછી હું તમને કહીશ લગ્ન કરી લઈશ. બસ. હા, તો મારું તને એ જ કહેવાનું છે. તને 2 વર્ષ પછી તું એમ કહેશો કે મારી લગ્ન થાય એવડી ઉંમર થાય, તો 5 વર્ષ પહેલા તારી આ ધંધો કરવાની ઉંમર થઈ ગઈ હતી, છતાંય તું હજી લગી ધંધો નથી કરતો. અચ્છા, મતલબ તમારે પેટમાં દુખતું તું બીજું અને કેવું તું બીજું. હા, તે મારે કહેવું જ પડે ને તને. અને તું કે 2 વર્ષ પછી આપણે લગ્ન હું કરી લે, તો હું 2 વર્ષ પછી કોણ ભોજો ભાઈ છોકરી દે? છોકરી વાળા તરત પૂછે કે આ છોકરો શું કરે છે, તો હું શું જવાબ આપું કે લે. જો પપ્પા, મને ધંધો કરવામાં કંઈ વાંધો નથી, મારે ધંધો કરવો છે, પણ મેં તમને પહેલાં પણ કીધું છે ને હજુ પણ કહું છું, હું તમને એમ કહેવા માગું છું કે હું ભણ્યો છું, હા બધું હું શીખ્યો છું, તો યોગ્ય રીતે ને યોગ્ય જગ્યાએ વાપરું તો બહુ સારી વાત છે. આ ગમે એ વસ્તુ કરવા માટે હું તૈયાર નથી થઈ જવાનું. આ તો કાંઈ પાનના ગલ્લે કાંઈ 10 કલાક બેઠા આપણને કાંઈ સારા વિચાર ન આવે. ધંધો સારો કરવો હોય ને તો આપણે સારા માણસોને મળવું પડે. ક્યાંક એવી લાગે તો ધંધો આપણે ન કરવી ને ત્યાં લગી આપણે થોડીક ટૂંકા પગારની નોકરી કરવી પડે, કામ કરવું પડે. કામ એમણામ કાંઈ ધંધો એમ ન કે હાલો ભાઈ આ સાગરભાઈ ક્યારે છે જો મને ધંધો કરો, એમ ન કે કોઈ. જો પપ્પા, એવી વાત નથી. ખોટે ખોટું પ્રેશર ના કરો અને પહેલાં તો આ ગુસ્સો કરવાનું બંધ કરો. હવે હું કંઈ નાનો નથી કે તમે નાના છોકરાની જેમ મારી ઉપર ગુસ્સો કરો છો. અને બીજી વાત કે મને છે ને મારા મિત્રો સારા જ છે અને મારા મિત્રોની સંગતમાં હું આગળ જ જવાનો છું અને એ જ વિચારમાં છું કે મારે શું કરવાનું છે. હું કાંઈ આખો દિવસ ટલ્લા નથી માર્યા કરતો. મારા કામનું જ વિચારું છું કે મારે શું કરવું જોઈએ. તો ક્યારેક લાવ્યો ન હોય, ક્યારેક લાવ્યો 200 રૂપિયાથી એમ કીધું કે લ્યો પપ્પા આ 200 રૂપિયા હું અહીંથી કમાઈને લાવ્યો એમ. યોગ્ય સમય આવશે ને ત્યારે 200 નહીં 2 લાખ આપીશ, પણ અત્યારે તમે શાંતિ રાખો ને તો બહુ સારી વાત છે. યોગ્ય સમય ક્યારે આવશે? હું મરી જાય ત્યારે. અને જો સાગર, તું છે ને હવે આ બધું બંધ કર અને હું કહું છું એમ કર. એવું લાગે ને તો કંઈક નોકરી ગોત. મારા છોકરીવાળા મને એમ પૂછે કે આ ભાઈ છોકરો શું કરે છે, તો મારે એમ કહેવાનું કે ભાઈ તો આટા મારે છે, કંઈ કામ કરતો નથી, કંઈ આવક એ લાવતો નથી, પાનના ગલે બેસે છે અને એના બધા બોલે એલફેલ દોસ્તાર હોય ને, દોસ્તારી પાસે એ કે તારો ધંધો કરવા નથી. હું બધાને ઓળખું છું, બધા છે ને બાપ કમાઈવાળા છે અને બધા પાનના ગલે જ બેઠા હોય, એવા તો તારા દોસ્તાર છે. એ કે દોસ્તારી જિંદગી મારો ન રાખ્યો તે. બધાને એવું જ લાગતું હોય, પણ જ્યારે આ તો યોગ્ય સમય આવે ને બતાવીએ ને ત્યારે ખબર પડે કે હું છે ને મારા દીકરા ઉપર ખોટે ખોટી શંકા કરતો હતો, ખોટે ખોટો જેને હેરાન કરતો હતો. અને બીજી વાત પપ્પા, કે તમને એટલું જ બધું ધંધાનું હતું અને મને કામે ચડાવવાનું હતું તો ભણાવ્યો શું કામ? હા, નાનો હતો ત્યારથી ધંધે લગાડી દેવાય ને, એટલે અત્યાર થાય તો ઉપાધિ જ નથી. આ ભવિષ્ય બનાવવા બેઠા છો ને તો થોડોક સમય પણ દેવો પડે. ઓલું કહેવાય ને કે તમે લાડવા બનાવવા બેઠો ને અને એની ચાચણી બનાવવાની આવે ને, એને જો યોગ્ય સમય ન આપવામાં આવે ને તો લાડવાય કાચા રહી જાય. વાહ, ઓઠાથી તો ધારા આવડે તને. તું એમ કહેશો કે મને ભણાવ્યો શું કામ, તો તું ભણ્યો ને એ પ્રમાણે તને નોકરી મળે એમ જ છે, પણ તારે કાંઈ નોકરી કરવી નથી, કે જવું નથી, કે ઇન્ટરવ્યૂ દેવા જવું નથી ને એવું નોકરી નહીં કરું. હું આ બસ આવી રીતે કંઈક ધંધો કરીશ એમ છે ને. ધંધા ન થાય, તારે ભણ્યો એ પ્રમાણે નોકરી તો કંઈક કર, કંઈક 2 પૈસાની આવક તો લયા ઘરમાં. અત્યારે તો ઠીક મારા પેન્શનથી ઘર હાલે છે, પછી મારાથી હાલ છે, મોજ કરો. તારાથી શું હાલે? તારાથી છે ને તારી ગાડી નથી હાલતી, એમાંય મારા પૈસાનું તું પેટ્રોલ પૂરશો. એમાં સારું, હું કાપી લ્યો. બળતરા કરાવી એના ખોટી હાવ બળતરા કરાવે છે આ છોકરો તો. હા મીરા, શું કરશો? કંઈ નહીં, એમ જ ફોન લઈને બેઠી હતી. બીજું તો શું થાય આ ઘરમાં? મારે તને એક વાત કરવી હતી. બોલો ને. ફોન વ્યસ્ત આવતો તો એ જ પૂછું છે ને. કંઈ નહીં, મારી ફ્રેન્ડ હતી રીદા, ક્યારની
ક્યારની વાતો કરતી હતી, ફોન મૂકતી જ નહોતી. મને લાગ્યું હમણાં મૂકશે અને વચ્ચે તમારો ફોન આવી ગયો ને તો મને ખબર જ ન પડી. અરે ફોનની વાત નથી, વાત બીજી છે. બીજી વાત છે હા, તો બોલો. હું તને શું કહું છું કે હમણાં થોડા દિવસ તું બહુ બહાર જતી નહીં. કેમ? બહાર કઈ પ્રોબ્લેમ છે? કઈ પોલીસનો બંદોબસ્ત મૂકેલો છે કે મારે બહાર નહીં જવાનું? અરે ના ના, આ ઘરે છે ને બધાય તારી ઉપર શંકા કરે છે. આ મમ્મી ને દામિની. પડી ખબર. એ લોકો તો મને પણ કહે જ છે ને, જ્યારે ઘરની બહાર પગ મૂકું ને એટલે 50 સવાલ કરે છે. ક્યાં જાઓ છો? કોની સાથે જાઓ છો? ક્યારે આવશો? આવા કપડાં શું કામ પહેર્યા છે? આવા શું કામ તૈયાર થયા છો? ખબર નહીં તમારા ઘરનાને મારાથી વાંધો શું છે? હા, એના મનમાં છે ને ખોટી શંકાઓ પેદા થાય. પણ કઈ વાતની શંકા અશોક? કે? તમને પૂછીને ન જાઉં તો એવું જરૂરી છે કે હું ખોટી જગ્યાએ જ જતી હોય? માણસ છું, મારે 50 કામ હોય. જો મને તો તારી ઉપર પૂરેપૂરો ભરોસો છે. રાખવો જ પડે, લગ્ન કર્યા છે આપણે. હા, હમણાં થોડુંક ઓછું કરી નાખજે ને. હા, એટલે એટલે એમ કે મમ્મી ભૂલી જાય પછી તમ તાર જાયજે. જો તમે સમજતા નથી. મારે કામ હોય તો કઈ હું ઘરમાં ન બેસી રહું, છતાં પણ તમારા ઘરનાને એવું લાગે છે ને કે હું ખોટી છું તો ઠીક છે, લો આ ફોન અને હું આજથી ઘરની બહાર નહીં નીકળું. શાંતિ. મીરા, તું હું બોલ છો? હાલે આ ફોન. જો મને તારી ઉપર છે ને પૂરેપૂરો ભરોસો છે, કારણ કે તું મને એટલો પ્રેમ કરશો, હું તને એટલો પ્રેમ કરું છું. બસ આ ભરોસો છે ને બસ એમને એમ જ રહે, મને વિશ્વાસ છે. પણ આ ઘરવાળા રહ્યા ને ખોટા હેરાન કરે છે. મેં તો મમ્મીને મોઢે જ કહી દીધું હતું, તમારે છે ને કોઈ દિવસ મારા ઘરવાળીનું નામ નહીં લેવાનું. અને હું તને શું કહું છું ખબર, તું વધારે કામ કરતી હોય ને તો કામ ઓછા કરી નાખજે. હાવ એટલે તું આખો દી ઢવડાશો આયા તોય કહેશે એ કામ નથી કરતી, કામ નથી કરતી. ખબર છે મને, તમારા મમ્મી અને તમારા બેનને હું બિલકુલ પસંદ નથી. પણ હવે શું કરું? લગ્ન થઈ ગયા છે તો રહેવું જ પડશે ને. ન ગમતું હોય તો હું મારા પપ્પાના ઘરે જતી રહું. હા, કેવી વાત કરશો? આજ પછી આ શબ્દ નહીં બોલતી, હું કહું. અને તારે જ્યાં જવું હોય ત્યાં જાજે, મારા તરફથી હાવ સૂટ છે. અને મમ્મી કે આ દામિની આવું બોલશે ને તો હવે હું એને એવો જવાબ આપી દઈશ કે બીજી વાર તારું નામ ન લે. કહેવાય છે તમારાથી થશે કાંઈ નહીં, કારણ કે મને મમ્મી અને બેનનો સ્વભાવ બરાબર ખબર છે. એ લોકો તમને પાછળથી ઊંધું ઊંધું ચડાવે છે કે હું સારી નથી, હું બહાર જાઉં છું, એકલી જાઉં છું એટલે હું ખરાબ જ હોઈશ. મને બધી ખબર પડે છે અશોક, રહેવા દો. હવે હું ઘરની બહાર પગ જ નહીં મૂકું. તને મારા હમ છે. જો તું હાવ આવી થઈ ગઈ તો તારે બહાર જવાનું જ છે. અને આ આપણા ઘરવાળા છે ને એને દેખાડવાનું છે કે જો હું બહાર તો જાવ જ છું. સમજી? એક બાજુથી એમ કહો છો કે ઘરની બહાર થોડી ઓછી નીકળજે અને બીજી બાજુ એમ કહો છો કે ઘરનાને દેખાડવાનું છે. નક્કી કરી લો કે શું કરવું છે. તારે બહાર જવાનું છે. તારી બેનપણીની હારે જવું હોય, બગીચામાં જવું હોય, ફિલ્મ જોવા જવાનું હોય, જ્યાં જવું હોય ત્યાં તમે તારે જાજે. આજ પછી હું તને એક શબ્દ નહીં કહું. રહેવા દો, અત્યારે બોલો છો પણ જેવા મમ્મી અને બેન કાંઈ સવાલ કરશે ને એવા બદલી જશો. તમારું એ લોકો પાસે કંઈ ચાલતું નથી એ મને ખબર છે. અરે હું કામ ન હાલે? તને કીધું ને કે આજ તો મમ્મીને કહી દીધું, પણ કાલ દામિનીને કદાચ કહેવાનું થાય ને તોય હું કહી દઈશ. હો, બાકી તું આમ હાવ નિરાશ થઈ જા એ મને નહીં ગમે. હું તને અહીંયા લાવ્યો છું હંમેશા ખુશ રાખવા માટે. હાવ આવી રીતે નિરાશ નહીં. બીજું શું કહ્યું એ લોકોએ? હા, મમ્મી રહ્યા ને એ એમ કહેતા હતા કે હા ગમે એની હારે ઊભી રહીને વાતું કરવા મળે, પછી સોસાયટી વાળા વાતું કરશે. શરમ આવે છે તમારા મમ્મીને? ગમે તેની સાથે એટલે શું? કોઈ માણસ ઓળખતું હોય તો જ વાત કરતા હોય ને. અને આમ પણ કોઈ સાથે વાત કરવી ને એ ખરાબ હોવાની નિશાની નથી. હા, પણ હું ક્યાં કાંઈ કહું છું મીરા? તને અત્યાર સુધી મેં તને કાંઈ કીધું? પણ આ તો આ મમ્મી આવું કહેતા હતા ને એટલે મેં તને આવીને કીધું, સમજી? પણ હવે આજથી એક પણ શબ્દ તને નહીં કહું. હા, આ તું ફોન જોતી હતી ને તમ તાર જો. હાય. ઘણા સમયથી ફોનમાં વાત થતી હતી પણ મળી નહોતા શક્યા એટલે આજે મને લાગ્યું કે મળી લઈએ. હા, તમે બોલાવ્યા એટલે મારે આવવું તો પડે જ ને. જુઓ, તમને અજીબ લાગતું હશે ને કે પરણેલી સ્ત્રી આવી રીતે તમને બહાર બોલાવીને મળી રહી છે, એ પણ ઘરેથી છુપાઈને આવી છે. ના ના, મને એવું કાંઈ નથી લાગી રહ્યું. ઉલટાનું મને તો બહુ સારું લાગે છે કે તમે મને મળવા માટે બોલાવ્યો. તમને મળીને મને ગમ્યું, સારા લાગ્યા તમે મને.
થેન્ક યુ સો મચ. પણ હકીકત કહું ને તો આ જરૂરી નથી કે લગ્ન થઈ જાય ને તો માણસ ખુશ જ હોય, સુખી જ હોય. કેમ? જો ને આ મારા પતિ, એમની પાસે મારા માટે કંઈ સમય જ નથી. સવારે ઉઠીને પોતાની જોબ પર જવાનું, સાંજે આવીને જમીને થાકીને સૂઈ જવાનું. ક્યારેય એમણે મારી ખ્વાહિશો, મારા સપનાઓ, મારી જરૂરતો પર ધ્યાન જ નથી આપ્યું. હવે તો એમ લાગે છે કે હું લગ્ન કરીને સાસરે નહીં પણ ઉંમરકેદની સજા ભોગવવા માટે જેલમાં આવી છું. જો વાત તો તમારી સાચી છે કે લગ્ન પછી એક પુરુષે પોતાની પત્નીને પણ પૂરેપૂરો સમય આપવો જોઈએ, પણ હવે કોઈ કામ વસાટ એ તમને આપી નહીં શકતા હોય. પણ હું છું ને, હું આપીશ તમને સમય. થેન્ક યુ. આ જ સાંભળવું હતું મારે. જો જરૂરી તો નથી ને કે પરણેલી સ્ત્રી હોય તો એ બાર ફ્રેન્ડશિપ ન રાખી શકે. એવું જરૂરી થોડી છે કે મારા મનના વિચારો ખોટા જ હોય. હું પણ માણસ છું, મને પણ હક છે ને ખુશ રહેવાનો. કોઈ મારી વાત સાંભળે, કોઈ મને સમજે, કોઈ મને સારી સલાહ આપે. હંમેશા જીવનમાં એક મિત્રનું હોવું બહુ જરૂરી છે, એ તો ખબર છે ને? હા હા, કેમ નહીં. મિત્રનું હોવું જીવનમાં ખૂબ જ જરૂરી છે, કારણ કે મિત્ર વગરનું જીવન એટલે હા પેન વગરની કિતાબ જેવું છે. ખાલી કિતાબ લઈને જવું પણ ક્યાં? મિત્ર છે ને એ આખી કલમ છે જે આપણી કોરી કિતાબમાં ગમે તે લખી શકે. તમને મળીને બહુ સારું લાગ્યું. સાચું કહું ને તો વાત કરતા ફોનમાં જ ખબર પડી ગઈ હતી કે તમે બહુ સ્માર્ટ અને સમજદાર છો, પણ આજે મળ્યા પછી બહુ સારું લાગે છે. સારી વાત કહેવાય કે તમને હું સારો અને સ્માર્ટ લાગ્યો. બીજી વાત કે મને તમારી સાથે વાત કરવી, તમારી સાથે મળવું કે તમારી સાથે રહેવામાં કરે મને કોઈ વાંધો નથી, પણ જો કદાચ તમારા હસબન્ડને આ વાતની ખબર પડશે તો? તમને એવું લાગે છે કે ખબર પડશે? એને મારા માટે એટલો સમય છે જ ક્યાં? અત્યાર સુધી આપણે ફોનમાં વાતો કરતા હતા, અવારનવાર હું બહાર પણ જતી હોઉં છું, પણ એ માણસે ક્યારેય મને પૂછ્યું નથી કે તું આખો દિવસ ક્યાં જાય છે અને શું કરે છે. જો આ પુરુષોની આદત હોય છે, એટલે બધાની નહીં પણ અમુક લોકોની, કે એકવાર લગ્ન થઈ જાય ને એટલે પત્ની એમની પ્રોપર્ટીમાં આવી જાય છે, પછી પત્ની પર કોઈ ધ્યાન દેવાનો કોઈ મતલબ બનતો જ નથી. જાણે આ સોનું હોય ને કે લીધું અને લોકરમાં મૂકી દીધું, બસ પછી ક્યારેય તપાસવા પણ નહીં જવાનું કે સોનાની હાલત કેવી છે. હશે, તમે પીડિત છો ને એટલે તમને એવું લાગી રહ્યું છે, અને આટલું બધું પીડામાં રહેવું પણ બહુ સારી વાત નથી. તમે તમારી પીડા, તમારું દુઃખ મને વ્યક્ત કરી શકો છો અને એમાં હું તમને રાહત પણ આપીશ. થેન્ક યુ સો મચ સાગર. ખરેખર તમે બહુ સારા છો. આ પુરુષોની સાચી ડેફિનેશન તો હવે સમજાઈ રહી છે. અત્યાર સુધી તો એમ જ હતું કે લગ્ન થાય ને એટલે આખો દિવસ ઘરકામ કરવાના, રસોઈ બનાવવાની અને બાળકો સાચવવાના. ખરેખર આ જ લગ્ન જીવન છે, પણ આજે ખબર પડે છે કે લગ્ન જીવન તો બહુ અદ્ભુત છે જો માણસને જીવતા આવડે તો. અને કહેવાય છે ને કે બંને વ્યક્તિઓના વિચારો મળતા હોય ને ત્યાં જ લગ્ન જીવન બહુ સારી રીતે વ્યતીત થઈ શકે છે. સાચું કહું ને તો બધા વિચારો મળવા પણ જરૂરી નથી. સીધી વસ્તુ છે, બે અલગ અલગ માવતરના બાળકો છે, અલગ અલગ અપબ્રિંગિંગ છે, અલગ અલગ વાતાવરણમાં રહેલા છે, પણ જો એક ગુસ્સો કરે તો બીજું નમી જાય, અને બીજું જ્યારે ગુસ્સો કરે ત્યારે પહેલું મનાવી લે તો કદાચ ઈઝી રહેશે. સાચી વાત છે. હા બોલો, બાકી તમને મને મળીને સારું લાગ્યું? મને તો બહુ સારું લાગ્યું. આઈ ફીલ સો ગુડ. ચાલો હવે કંઈ કોફી પીવા જઈએ? હા, કેમ નહીં, જઈએ. અરે વાહ સાગર, આ એટલું બધું તૈયાર થઈને મને લાગે કે ક્યાંક તારે ઇન્ટરવ્યૂ દેવા જવું છે. અરે હું ક્યાં તૈયાર થયો, આ રોજ જે કપડાં પહેરું છે એ કપડાં પહેર્યા, અને માથું તો રોજે વળાવું છું. હા પણ કે ઇન્ટરવ્યૂ દેવા નથી જવાનું ને એમ નોકરી માટે? મને એવો વિચાર આવ્યો કે તું આ ઘણા દિવસથી આટા મારે છે ને એટલે તને એવો વિચાર આવ્યો હોય એટલે વળી વહેલો જતો હોય એમ. ક્યાંય નથી જતો. ક્યાંય નથી જતો? તો ક્યાં જશો? મારા ફ્રેન્ડ સાથે જાઉં છું બહાર. ફ્રેન્ડ છોકરી છે કે છોકરો છે? કેમ કેમ એવું પૂછ્યું તમે કે ફ્રેન્ડ છોકરો છે કે છોકરી? પૂછવું જ પડે ને. આખા સોસાયટીવાળા બધાય વાતો કરે છે કે આ તમારા સાગર છે ને એક છોકરી યારે બહુ ફરે છે, એની યારે કેટલી વાર અમે જોયા છે, હાથમાં હાથ નાખીને ભાઈ વાતો કરતા હોય, અને ક્યારેક
ક્યારેક તો એક થમ્સઅપ લે અને એક થમ્સઅપમાં 2 ભૂંગળી નાખીને પીતા હોય એવી બધી વાતો કરે છે આ આખી સોસાયટીવાળા. એટલે મારે તને આ પૂછવું પડ્યું. જુઓ પપ્પા, લોકોની વાતોમાં આવશો ને તો જીવી પણ નહીં શકો. અને લોકોને તો છે ને એક વસ્તુ હાથમાં જોઈએ, લોકોને બદનામ કરવા માટે. એટલે તમને તમારા દીકરા ઉપર ભરોસો હોવો જોઈએ કે એ જે કરે ને એ ખોટું નહીં કરે. મને છે ને પૂરેપૂરો ભરોસો હતો એટલે જ હું કોઈની વાત માનતો નહોતો. પણ છે ને એક વ્યક્તિ કહે ને તો ન માનું, 2 કહે તો ન માનું, 3 કહે તોય ન માનું. પણ આ સોસાયટીવાળા બધા એમ કે હા અમે જોયો તો, હા અમે જોયો તો, એટલે મારે માનવું પડે. સમજ્યા? સારું, મતલબ કે તમારા દીકરા કરતાં તમારે મહત્વ આખા સોસાયટીવાળાને આપવાનું છે એમ ને? જો સાગર, તું છે ને નોકરી નહોતો કરતો, પાનના ગલ્લે બેસતો હતો અને ફાવે એમ બધાની યારે રખડતો હતો, પૈસા નહોતો કમાતો, એ બધું છે હું સ્વીકારી લેતો હતો. એમાં હું તને કાંઈ વધારે પડતું નહોતો કહેતો, ઠપકો દેતો પણ એટલો બધો વધારે પડતો નહોતો દેતો. પણ તું આજે છોકરી યારે ફરે છે ને એ છે ને સારું નથી, તારા ભવિષ્ય માટે ખરાબ છે. કાલ સવારે મારું તે રેવાળ કરવાનું થયું હોય તો શું આવે તારું? મારે વાત શું કરવી એમ? જો પપ્પા, તમારા મગજમાં છે ને આ જે ગંદા વિચારો છે ને એ બધા કાઢી નાખો તો બહુ સારી વાત છે. છે એક છોકરી, પણ મારી ફ્રેન્ડ છે, એનાથી વિશેષ બીજું કાંઈ નથી. તારી ફ્રેન્ડ છે એ તને ખબર છે, ઓલી છોકરીને ખબર છે, પણ બધાય વાતો કરશે. કારણ કે જેને આપણા ઘરમાં દીકરી દેવી હોય ને એ 17 જગ્યાએ પૂછે. એટલે જે પૂછશે ને અહીંયા બધા એમ જ કહે કે ના ના એ છોકરાનું કંઈક ચક્કર તો હતું ને કોઈ બીજી છોકરી હારે. એટલે કોઈ બાપ એવો ન હોય કે એની દીકરીને આપણે ત્યાં આપે. સમજ્યા? કારણ કે છોકરો બીજા રે હોય અને એ છોકરી હું આપણા ઘરમાં આપે કોઈ બાપ? જો પપ્પા, કોઈ હું કેવી રીતે મને જજ કરે એનાથી મને કાંઈ ફેર નથી પડતો. અને બીજી વાત, અને કદાચ કોઈ મને છોકરી નહીં આપે અને હું કુંવારો રહું ને તોય મને વાંધો નથી હો ને. અરે તને વાંધો ન હોય તો કાંઈ નહીં, આ મને વાંધો છે ને. આ ઘર છે આપણું અને આ પરિવારને આપણે હર્યોભર્યો રાખવાનો છે. તું એમ કે મારે કુંવારો રહો તો મારે કાંઈ વાંધો નથી. અને આ છે ને બેટા બધું છે અત્યારે સારું લાગે તને, હાથ પગ હાલે છે, પછી તને એક સહારાની જરૂર પડે, એક ટેકાની જરૂર પડે. અને ત્યારે જ્યારે તને એમ થાય ને કે નહીં હવે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે બહુ ઘણું મોડું થઈ ગયું હશે. અને કોને ખબર હું આ દુનિયામાં ત્યારે હો કે ન હો. અને પછી તું એકલો દુઃખી થાય. એટલે હું તને સમજાવું છું કે જે સૃષ્ટિ રચી હોય ને ભગવાને એમાં બધા નિયમો રાખ્યા હોય. સમજ્યા? એ નિયમો રીતે આપણે પાલન કરવું પડે. નોકરી કરવી પડે, ધંધો કરવો પડે. આપણે એક સ્ત્રીની જરૂર હોય એટલે એક લગ્ન નામની એક વિધિ હોય ને ભગવાન એ હાટું જ રાખી છે કે આ બધાની જીવન હાયલા કરે સ્ત્રી અને પુરુષનું. એમાં આપણે બાંધછોડ ન કરવાની હોય. એ સારું, પછી તમારું આ ભાષણ તમારું પૂરું થયું હોય તો મારે ઘણા કામ છે. અરે તારે શું કામ હોય? લ્યો મારે ઘણાય કામ છે. આજ કેમ મોટો બિઝનેસ કરતો હોય ને કંઈક નોકરીમાં બધી સાઇન કરવાની હોય ને એમ કે મારે તો ઘણાય કામ છે. તારે કામ જાય મને ખબર જ છે તું શું કામ કરવાનો છે એ બધા હોય. એમાં કે મારે ઘણાય કામ છે. દુનિયામાં તમારે એકને જ કામ છે હે? મારે શું ના કામ હોઈ શકે? તમને કેમ એવું જ લાગે છે કે તમારો દીકરો છે ને એ કંઈ કામનો જ નથી, માત્ર ને માત્ર બીજા જ લોકો? મને તો એ સમજાતું નથી કે તમને છે ને તમારા દીકરા કરતાં ગામના લોકો ઉપર વધારે ભરોસો છે. અને બીજી વાત કે તમને તમારો દીકરો ખરાબ લાગે છે ને આખું ગામ સારું લાગે છે. અને જે બાપને પોતાનો દીકરા ઉપર વિશ્વાસ ના હોય, પોતાનો દીકરો સારો ના લાગતો હોય ને એ બાપનો દીકરો કોઈ દિવસ આગળ પણ નહીં વધી શકે. કારણ કે જેના ઘરના લોકો જેની ઉપર વિશ્વાસ કરવા તૈયાર નથી તો બહારના તો શું વિશ્વાસ કરીને જવાના? અરે પણ મને તો એમ લાગે છે તને ખુદ તારા ઉપર જ વિશ્વાસ નથી. લેને તારા ઉપર તને એમ લાગે છે કે હું કાંઈ નહીં કરી શકું, હું કાંઈ નહીં કરી શકું. એમ મને એમ લાગે છે હવે તને એવું હોત ને આત્મવિશ્વાસ નહીં હોય તારામાં. મને મારા પર પૂરેપૂરો આત્મવિશ્વાસ છે, પણ કહેવાય ને કે રોજની આ ટક 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 મને સાંભળવી પસંદ નથી. જો તમને એટલો જ મારાથી વાંધો હોય ને તો કહી દો મને મોઢે. એટલે હું આ ઘર છોડીને જતો રહું. હું જીવી લઈશ જિંદગી મારી રીતે, પણ મારી સાથે છે ને રોજે ટક ટક ના કરો તો બહુ સારી વાત છે પપ્પા. અરે તું ધંધો ન કરતો તો એ તો મેં મૂકી દીધું. હાવ મને જ ખબર પડી ગઈ તું કાંઈ ધંધો નથી કરવાનો. પણ આ છોકરીનું પ્રકરણ આવ્યું ને એટલે મારે તને કહેવું પડે. એ સારું, કહી દીધું ને, મેં સાંભળી લીધું. અને તમે સમજો છો ને એવું કાંઈ નથી. સારું ન હોય તો એવું. જ્યારે જુઓ ત્યારે બસ એક જ વાતને લઈને બેસી જાય. મગજમારીનો પાર નથી. ઘણી વાર તો એવું થાય છે કે આ ઘરમાં આવવું જ નથી, બહાર ને બહાર જ ચેક વયું જવું છે. કારણ કે બહાર કરતા તો ઘરમાં જેલ જેવું લાગે છે. મમ્મી ક્યાં છો? મમ્મી હું છે હું બૂમા બૂમ પાડેસ તું? હું થયું?
તમારા બહુ ક્યાં છે? બોલાવો તો જરા. કંઈક શાક લેવા ગઈ એવું કહીને ગઈશ બાર. પાછી આવશે ત્યારે શાક લઈને આવશે ને તમારી બહુ? ખબર નહીં કેમ. લે, શાક લેવા ગયા હોય તો શાક લઈને જ આવે ને. તો આવશે જ ને, પણ વાત હું શીખે ને તું આમ હડબડીમાં આવ્યો ને એટલે મને કંઈક આમ ધબકારા વધી જેમ કે કંઈક વાત હશે. હા તો છે જ, એવી જ કંઈક વાત છે. અને જે વાત કરીશ ને એ વાત સાંભળીને આ તમે જે જમીન ઉપર ઊભા છો ને એ જમીન તમારા પગ હેઠેથી સરકી જવાની છે. કેમ વળી? તું છે ને આવું બોલીને મને ગભરામણ થાય હો. કીધું તું ને મેં તમને, કીધું તું ને કે ભાભી ઉપર ધ્યાન રાખજો, એને એટલી બધી આઝાદી ન આપતા. કીધું તું ને? હા તો બસ તમે ધ્યાન રાખ્યું નહીં અને એ જ વસ્તુ કરી છે ભાભી. હું વાત કરસ તું એટલે હા, મારી આંખેથી જોઈને આવી છું. કોઈ છોકરા સાથે ઊભા હતા અને આની પહેલાં પણ મેં એમને છે ને કોઈ છોકરા સાથે ઊભા રહેતા જોયા હતા, પણ એ છોકરો ને આ છોકરો બંને અલગ હતા. ત્યારે મેં જોયા ને ત્યારે મને થયું કે હશે એમનું કોઈ ફ્રેન્ડ કે એને મળી ગયા હશે રસ્તા પર, એટલે મેં ધ્યાન ન દીધું. પણ આજે કોઈ બીજા છોકરા સાથે ઊભા હતા એટલે મને છે ને 110% ડાઉટ છે. એ જે રીતે હસી હસીને વાતો કરતા હતા ને એ પ્રમાણે તો છે ને આજે ઘરની ઇજ્જત છે ને એ દરવાજેથી બહાર જતી રહેવાની છે. આ અશોકને હો ફેરું નાક વાયડું કે તારી બાયડીને કાબુમાં રાખ, પણ નહીં, એ મારી વાત જ ન સાંભળવા તૈયાર. આની પહેલા તે કોઈક છોકરા ઊભી હતી 4 રસ્તા પર, પરભા માસી મને હમાસાર આપ્યા હતા, તો મેં તો એ અશોકને વાત કરીને તો કે તમે ખોટે ખોટા આરોપ નાખો મારી વહુ ઉપર. જો તમે છે ને જેમ બને ને એમ વહેલી તકે કંઈક કરો, આ વાત આગળ વધે ને એની કરતા. આગળ વધે નહીં, આને તો કંઈ કહેવાતું નથી. અને મારી તો એક વાત ન સાંભળતી, હરી ફરીને ઘરની બહાર કોઈક ને કંઈક બાને જાય છે. પણ તારે આનું કોઈ સબૂત આપણે ભાઈને આપવું? હું કે તું મને? હું શું સબૂત આપું? તમે વાત કરો ભાઈને, બીજું તો શું હોય. ભાઈને મેં આની પહેલાંય વાત કરી હતી, મારી વાત ન માન્યો. તો શું કરીશું હવે? તું વાત કરીશ ને તારી વાત માને તો પ્લીઝ હા પ્લીઝ, તમારી વાત ન માન્યો એ મારી શું વાત માનવાનો? અને એમ પણ હું તો જ્યારથી એને ભાભીની વાત કરું છું ને ત્યારથી મારા ઉપર કંઈક અલગ લેવલનો જ ગુસ્સો છે. એને ગુસ્સામાં જ વાત કરે છે, સીધા મોઢે વાત જ નથી કરી શકતો. એટલે હું તો છે ને એને બતાવવાની જ નથી. આ વખતે મેં વિચાર્યું હતું કે હું ફોટો કે વિડીયો કંઈક લઈ લઉં પ્રૂફ બતાવવા માટે, પણ મારા ફોનની બેટરી જ ડેડ થઈ ગઈ હતી. લે, કરો વાત. અને ફોનની બેટરી તઈ જ ઉતરવું તું કહેવાય ને, ઘડીક ખાઈ હું પેલા વિડીયો ઉતારી લઉં તો એ હું હવે આની સિવાય કોનું સબૂત લેવા જાવું આપણે? કે તું મને. અને ભાઈને તો એક શબ્દ કીધો નથી થતો, હામાં 10 શબ્દ મને તારા નામના સંભળાવે છે. જુઓ તમે પેલા વાત તો કરો, પછી શું કરું ને શું નહીં ને એ જોઈશું. આમને આમ તો નહીં ચાલવા દેવાય ને. આમ થોડું હાલતા હશે? આ ઘરની ઇજ્જત આબરૂ આપડી જાય છે. અને એવું લાગે ને તને બાપાને બોલાવીને મારે કેવું જોઈએ કે તમારે છોડીને સંભાળો, આવા કામા કરી થોડું હાલતા હશે? શું ફેર પડે ભાભીને? ભાભી છે બાના બતાવી દેશે કંઈક અને છેલ્લે આપણને આટીમાં લેશે કે એ લોકોને હું ગમતી નથી, મને હેરાન કરવા માટે આ બધું કરે છે. હેરાન કરવાની ક્યાં વાત આવી? આપણા ઘરમાં ક્યાં કોઈ બોલે એવું છે? કઈ દુઃખ છે એને? સુખ છે? રામના રાજ છે? મને ખબર છે કે રામના રાજ છે, પણ એના પપ્પાના ઘરે નથી ખબર ને. એના પપ્પાને તો એની દીકરી જે કે એ સાચું લાગશે ને. હું છે ને મારી રીતે પ્રૂફ ભેગું કરવાની કોશિશ કરીશ. હા, જો પ્રૂફ મળી જાય તો આપણે રાજી. હા તું એમ કર. અને છે ને એવું લાગે તો અશોકને કે હોતન કે તું આ તારી બાયડીને સંભાળ. નો, હું વાત નહીં કરું. એકવાર વાત કરવામાં તારું શું જાય છે? ઘણું બધું જાય છે મારું, કારણ કે મારે છે ને એના મોઢે નથી ચડવું. અત્યારે વાત કરીશ ને પછી પ્રૂફ બતાવીશ ને તો કહેશે આ તો તારો પ્લાનિંગ જ હતો પહેલેથી. ગઈ વખતે મેં તારી વાત ન માની ને એટલે. મને અત્યારથી ગરમી બીપી લો થવા મળી. બોલ તો વિચાર કર. શાંતિ રાખો તમે, તબિયત ખરાબ થઈ જશે તમારી. ઘરમાં હાથે કરીને ઝઘડા થાય છે ખબર નહીં. આ છોકરાને કાંઈ બુદ્ધિ જ નથી. થઈ જશે. શાંત શાંત શાંત. શું કામ કરતા હતા? જાવ એ કામ કરવા લાગો. હું કામ કરવા મળું? કાંઈ દશ જ નહીં હું જે મને. હાલ. અરે ભાઈ તમે? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે કોણ? જો હું આ બાજુમાં જ સોસાયટીમાં રહું છું, પણ તમે મને નથી ઓળખતા. જો કે અત્યાર સુધી તો હું તમને નહોતો ઓળખતો, પણ જ્યારે મને એમ છું ને કે હવે આ ઓળખાણ કાઢવી બહુ જરૂરી છે, એટલે મારે ના છૂટકે અહીંયા આવવું પડ્યું. હા, એ વાત તમારી હાચી છે. આપણે એકબીજા નથી ઓળખતા. તમે એ સોસાયટીમાં રહ્યો એ ખબર છે, કારણ કે ઘણીવાર તમને મેં રસ્તા પર જોયા હોય,
પણ આજ તમે અચાનક મારી ઘરે આવ્યા એટલે મને એમ થયું કે એવું તો શું થયું હશે કે તમારે મારા ઘરે ધક્કો થયો. જો હરેક ઘર હોય ને, હરેક ઘર, એ ઘરનો જે મોભી હોય ને એને એ ઘરની આબરૂ વધારે વાલી હોય. અરે ઘરમાં બધા ભૂખ્યા રહેતા હોય ને છતાંય એની આબરૂ જાળવવા માટે એ ઘરની બહાર તો એમ જ કહેતો હોય, અરે નાના બધું અમારે સુખ શાંતિ છે. જો બધું જેવું હોય એવું સાચું કહી દે ને તો એની ઘરની આબરૂ વહી જાય. અને તમને તો ખબર છે કે અત્યારના સમયમાં આપણા સમાજમાં જે મીડિયમ વર્ગમાં આબરૂ બધાને બહુ વધારે વાલી છે. જીવ કરતાં આબરૂ વધારે વાલી છે. આબરૂ તો વાલી હોય જ ને ભાઈ, ગમે એમ તો આપણું સ્વાભિમાન કહેવાય. અરે કોઈનું કોઈ દી લીધું નથી, મહેનતનું ખાધું છે, એટલે આપણને એ વાતનો ગર્વ હોય અને અભિમાને હોય કે ભાઈ ગમે એમ થઈ જાય પણ આપણે ઇજ્જત ઉપર કોઈ દી આપણે આંચ નહીં આવવા દઈએ. પણ આબરૂ ઇજ્જતની તમે કેમ વાત કરો છો? કંઈક સમજાય એમ વાત કરો ભાઈ. જો આજ જે હું વાત કરું છું ને એ તમારા ઘરની ઇજ્જત છે, સમજ્યા? જો હું અત્યારે વાત નહીં કરું અને તમને હું ધ્યાન નહીં દોરું ને તો તમારા ઘરની ઇજ્જત જાહે, આબરૂ જાહે તમારા ઘરની. મારા ઘરની ઇજ્જત આબરૂ જાહે એટલે સોખવટ પાડો ભાઈ. તમે કેવા હું માંગો છો? હા, ફેરવી ફેરવીને વાત ન કરો. આપણા ઘરની બેન દીકરી હોય ને એ જ આપણી આબરૂ હોય. વહુ બેટી હોય, દીકરી હોય, એ જ આપણી આબરૂ હોય. એ તો બધાને ખબર જ છે. હા હા, તો તમારી આ વહુ છે ને એ આ તમારી ઘરની આબરૂ છે ને ભર બજાર લીલામ કરશે એક સમયે. તમે શું વાત કરો છો ભાઈ? તમે મારી વહુને ઓળખો છો? હા, તમારી વહુને હું સારી રીતે ઓળખું છું. કારણ કે તમારી વહુ જે છોકરા રે ચાલુ છે ને જેને એનું ચક્કર હાલે છે ને એ બીજો કોઈ નહીં, મારો દીકરો સાગર પહોંચે છે. હું વાત કરો છો ભાઈ? તમે કોઈક બીજી બાઈની વાત કરતા છો. મારા દીકરાની વહુ ન હોય. મેં બધું જાણ્યું ને પછી જ હું આવું. નકર કઈ આવી વાત ખોટી વાત લઈને આપણે જો કોકની ઘરે જ આવી ને તો આપણા વાહા કાબરા કરી નાખે. એટલે તમે મારા વહુનું નામ ખબર છે? મેં બધું જાણ્યું ને પછી જ હું આવ્યો. તમારી વહુનું નામ મીરા છે, તમારા છોકરાનું નામ અશોક છે, એ બધું મને ખબર છે. હા, બધી મેં ડિટેલ જાણી છે, સમજ્યા? એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા દીકરાની વહુનું લફડું તમારા દીકરા હાલે છે એમ? હા, મારા દીકરા રે હાલે છે અને મારો દીકરો છે ને આવારા છે હાવ. અરે ભગવાન, આ તો કાળો કોપ થઈ ગયો. પણ ભાઈ તમને કેવી રીતે ખબર પડી? અરે હું તો એને ઘણા સમય કહેતો હતો કે તું આ બધે પહેલાં એ કામ ધંધો કાંઈ નહોતો કરતો એટલે હું એને કામ ધંધાનું કહેતો હતો. પછી એ આની યારે કોને ખબર એ લોકો ક્યારે બે મિત્ર થઈ ગયા ત્યારે એ તમારી વો મીરા અને મારા દીકરા સાગરનું ક્યારે એકબીજાને ચક્કર ચાલુ થઈ ગયું ને એ મને નહોતી ખબર. આ તો સોસાયટીવાળાએ મારી આંખ ઉગાડી, સમજ્યા? બધાએ કીધું કે તમારા સાગરના લગ્ન એ બાકી છે અને જો બીજાની યારે આમ સારું છે ને બીજાની યારે બધાને ખબર પડી છે ને સમાજમાં તો કોઈ દીકરી તમારી ઘરે નહીં દે. એટલે મેં કીધું સાગરને, પણ એ મારી એકેય વાત માનવા તૈયાર નથી. હા, તો આ વાત મારી દીકરી છે ને દામિની, એને પણ મને કીધી છે. એક બે વાર મારી વહુને એને કોઈ છોકરા સાથે ઉપતા જોઈ છે, પણ આ વાત મેં મારા દીકરાને કરી પડી માનવા તૈયાર જ નથી કે એની વહુ આવું કરે. જો મારો દીકરો તો મારી વાત માનતો નથી એટલે હું તમને એ કહેવા આવ્યો છું કે તમે તમારી વહુને કહો કે હવે એ પૌણી ગઈ છે, આ એનું ઘર છે, આવી રીતે છે ને બીજા કોઈ છોકરા હારે અફેર ન અકાવાય. આપણે એક પતિ તો છે જ, પછી હું કામ આપણે બીજા હારે ચક્કર ચલાવવું જોઈએ? તમે તમારી વહુને સમજાવો અને જો એ મળવાનું બંધ કરશે ને તો મારો આ સાગર છે ને એ એને ભૂલશે. નકર અહીંથી મળવા આવશે, ઓલો ત્યાંથી મળવા આવશે અને એકબીજાનું ચક્કર આયલા જ કરશે હમણાં. હારે ના ભાઈ, આજે તો મારા અશોક આવે ને એટલી જ વાર છે. અને આ મારી વહુ, એને પણ આજથી ઘરેથી જવાનું બંધ કરાવી દે, ઘરમાંથી બહાર જ નહીં જવા દઉં. અમને આ થોડી ઘણી તો ખબર હતી પણ આવી ખબર નહોતી કે અમારી બહુ હાવ આવું પગલું ભરશે. અરે તમે એને ઘરમાં પૂરી રાખશો તો આ વિઝાનું કાંઈ નક્કી નહીં. ફોન છે, પછી ગમે એમ કરીને એ લોકો એકબીજાને મળશે તો ખરા જ, પણ તમારે કડક થવું પડશે. ના ના, તમે ઉપાધિ ન કરો. મોબાઈલ હું લઈ લઈ અને મારા દીકરાને વાત કરીશ. ઠીક, હાલો હું જાઉં છું. હા. શું કામ બોલાવી છે અહીંયા? શું કામ છે? કામ તો ઘણા બધા છે, પણ ફિલહાલ મને એ કહો કે કશે બહાર ગયા હતા? તમે નખતા છો દામિનીબેન? એક ને એક વાત તમને 50 વખત ના પાડીને કે હું જવાબ નહીં આપું તો પછી શું કામ પૂછો છો? પૂછવી પડે એમ હતી ને, કારણ કે તમે ઘરે નહોતા ને
તો તમારી પીઠ પાછળ છે ને ઘણું બધું થઈ ગયું છે. જેમ કે કોઈ મરી ગયું છે, ધરતીકંપ આવી ગયો છે, નહીં ને? નો, એમાં એવું છે ને કે તમે આજે બાર કોઈ છોકરા સાથે ભાટકો છો, રખડો છો ને, એ બધાની વાત હવે બધાને જ ખબર પડી ગઈ છે. ટૂંક સમયમાં મારા ભાઈને પણ ખબર પડી જશે. સો વોટ? છોકરાને મળું છું, છોકરા સાથે વાત કરું છું, એનો મતલબ એવો તો નથી ને કે હું ખરાબ છું, ચરિત્રહીન છું. બિલકુલ નહીં, પણ કદાચ જો આ વાત અમે ભાઈ સુધી પહોંચાડી દઈશું તો શું? કંઈ થવાનું નથી. તમારો ભાઈ છે ને મારી જ વાત માનશે. એને મારા પર એટલો ટ્રસ્ટ છે કે કદાચ હું બે આસુડા પાડી દઈશ ને તો તમે આખી દુનિયા એક બાજુ હશો ને તોય હારી જશે. પણ જો તમે જેની સાથે રખડો છો એના જ ઘરેથી કોઈ આવીને મારા ભાઈને વાત કરે તો? બકવાસ બંધ કરો અને જે કહેવા માંગતા હોય ને એ બોલો. શું કહેવા માંગો છો? હકીકત છે, બકવાસ નથી. આ તમે બહાર ભાટકવામાં બિઝી હતા ને તો ઘણું બધું થઈ ગયું છે ઘરમાં. એટલે શું થયું છે? એટલે કે તમે જે છોકરાની સાથે રખડો છો ને એના પપ્પા આવ્યા હતા આપણા 50 વખત બોલ્યા. રખડો છો, ભાટકો છો, સીધી વાત નથી થતી. મુદ્દાની વાત ન સાંભળી? એના પપ્પા આપણા ઘરે આવ્યા હતા. શું કહેતા હતા? શું કામ કહું? મારે તો બીજું કોઈ કામ જ નથી ને, હું તો ફિઝુલ વાતો કરું છું ને ભાભી. તો અત્યાર સુધી અહીંયા ઊભી શું કામ રાખી હતી? બોલાવી હતી તો વાત કરવા માટે જ ને, તો પછી વાત કરી દો. રેવા દો, નથી કરવી મારે વાત. જેટલું બોલો છો એટલા માટે વાત નથી કરવી. ઠીક છે, તો રાત્રે આવે ત્યારે જોઈ લેજો. પ્લીઝ હા, તમે જો મને ડરાવવાની કોશિશ કરતા હોય ને બેનબા તો બિલકુલ નહીં. મને કોઈનાથી ડર નથી લાગતો, એટલે એવી ટ્રાય પણ ના કરતા. હું શું કામ તમને ડરાવું? હું કઈ ભૂત છું કે તમે મારાથી ડરી જાઓ? એ પણ સારું હોય. હું તમને ચેતવું છું કે એના પપ્પા આવ્યા હતા પણ અનફોર્ચ્યુનેટલી ત્યારે ભાઈ ઘરે નહોતો, એટલે મમ્મીએ કહ્યું છે, મમ્મી સાથે બધી જ વાત થઈ ગઈ છે ને મમ્મીએ એમને રાત્રે બોલાવ્યા છે ઘરે ભાઈ આવે ને ત્યારે વાત કરવા માટે. હવે તમારું શું થશે ભાભી? કંઈ નહીં થાય. મારું શું થવાનું હતું? જે માણસ ખોટું હોય ને ડરવાની જરૂર એને હોય છે. હું કંઈ ખોટી છું નહીં, અને કોઈ પુરુષને મિત્ર બનાવો એ વાત ખોટી હોય તો હું નથી માનતી. શું થઈ ગયું કોઈ સાથે વાત કરી તો? ફ્રેન્ડ તો મારે પણ ઘણા બધા છે, પણ મારા એક પણ ફ્રેન્ડના પેરેન્ટ્સ આપણા ઘરે નથી આવ્યા. કેમ કે મારા ફ્રેન્ડ છે, ઘરે ત્યારે જ આવે કે વાત કંઈક બીજી હોય. વાહ, નાની ઉંમરમાં આટલી સ્માર્ટનેસ ક્યાંથી લાવો છો? લાગે છે કે તમે પણ બધા ખેલ ખેલીને જ બેઠા છો. છો ને તમે બધી બુદ્ધિ આપવા માટે. તમારું જોઈ જોઈને તો મને ખબર પડી કે દુનિયામાં આવું પણ હોય. જો આ બે ફાલતુની બકવાસ મને કંઈ જ કામ નહીં લાગે. તમારી પાસે કઈ સારી વાત છે તો કરો, નહીં તો મને જવા દો. કરું મમ્મીને ફોન? સાબિતી જોઈએ છે? ઘરે જશો તો પણ એમને ખબર તો પડી જ જવાની છે તો ને. શું ફરક પડે છે? ક્યારના તમે મને ધમકી આપો છો, ખબર પડી જશે, ખબર પડી જશે, સો વોટ? મને કોઈનાથી ડર નથી લાગતો. કહ્યું ને, જેને જે કરવું હોય ને એ કરી લો. દેખાય છે મને કે તમને એમ પણ કોઈનાથી ડર નથી લાગતો, પણ તમને અત્યાર સુધી વિશ્વાસ હતો ને કે મારો ભાઈ તમને કાંઈ નહીં કે તમારી જ વાત માનશે. પણ હવે છે ને આ તમારો ખેલ ખતમ થવા જઈ રહ્યો છે. સમજી ગયા? એટલે કે આજે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આઈ ડોન્ટ કેર. જેને જે વિચારવું હોય એ વિચારી શકે છે. હું કોઈનાથી ડરતી નથી અને મને કોઈ વાતની ચિંતા જ નથી, તો હું શું કામ તમારી સાથે બહેસ કરું છું? અને તમે, તમારી પાસે આખી દુનિયામાં હરી ફરીને મારા સિવાય કોઈ વ્યક્તિ નથી વાત કરવા માટે. આટલા ખરાબ દિવસો છે. 100 વાર બોલ્યા હું કોઈનાથી ડરતી નથી, હું કોઈનાથી ડરતી નથી, હું કોઈનાથી ડરતી નથી. કેટલી વાર બોલશો? જેટલી વખત તમે મારી સામે ઊભા રહેશો એટલી વખત. ઠીક છે, તો હું જાઉં છું. ઓલ ધ બેસ્ટ હા ભાભી, રાત માટે. થેન્ક યુ. સાચું બોલે છે કે ખોટું? સાગર, તમારા ઘરેથી મારા ઘરે કોણ પહોંચ્યું હતું એ કહેશો મને? ખબર નહીં આ કોને આટલો શોખ હતો મારા ઘરે વાત પહોંચાડવાનો? અરે પણ મારા ઘરે બધાને ખબર પડી ગઈ છે. તો શું થઈ ગયું? તમે એટલું હેન્ડલ ના કરી શક્યા? તમને ખબર હોવી જોઈએ ને કે હું પરણેલી છું એમ. જો પ્લીઝ, હવે આ વાત વધારે લાંબી કરવામાં કોઈ મજા નથી. કેમ કેમ લાંબી કરવામાં મજા નથી? એટલે તું કહેવા શું માંગે છે? એ જ કે તમારે મારી સાથે રહેવું હોય ને તો આજે ને આજે, અત્યારે જ આપણે બંને અહીંયાથી જવું પડશે. જો તું જે આ ભાગી જવાની વાત કરે છે, પણ આમ અચાનક કઈ રીતે ભાગી જવાય? અચ્છા, તો તમારું કહેવાનું એમ છે કે આના માટે મુહૂર્ત કઢાવવું પડશે? શું વાત કરો છો એનું ભાન છે તમને? અરે પણ મુહૂર્તની વાત નથી. હું પણ પ્રિપેર હોવો જોઈએ ને મારી રીતે. મારી પાસે પૈસા નથી, કઈ નથી ને હું કઈ રીતે ભાગી નીકળું તારી સાથે? અચ્છા, પહેલા નહોતું વિચાર્યું
કે હું જે આ લફડા કરું છું એ ક્યારે બહાર આવશે ત્યારે શું કરીશ? એ તો તને પણ લાગુ પડે છે કે હું જે લફડા કરું છું એ પણ પરણિત સ્ત્રી હોવા છતાં લફડા કરું છું, અને જો બહાર આવશે તો મારી શું હાલત થશે? મેં તો કહ્યું ને કે હું ભાગવા માટે તૈયાર છું. હા, તે ભાગવા માટે તો હું તૈયાર છું, પણ અત્યારે નહીં. મારી પાસે પૈસા નથી. ભાગીને જવું ક્યાં? રેલવે સ્ટેશને? આ સમય ઝઘડો કરવાનો નથી. ઝઘડો કર્યા વગર એ વિચારો કે કરવું છે શું. હું જાણું છું કે પૈસા વગર અઘરું તો લાગશે, પણ મારા ઘરે ખબર પડી ગઈ છે અને હું કુંવારી દીકરી નથી કે કોઈ મને એક્સેપ્ટ કરી લેશે. વાહ હા, અશોક, તું આ માટે જ બહાર આવતી હતી એમને? શું બોલો છો તમે? આ જો તમને પૂરી વાતની ખબર નથી કે હું શું કામ બહાર આવતી હતી. તો પહેલા તું ખબર પાડી દે આ કોણ છે ઈ ને હું કામ બહાર આવતી હતી. મમ્મીજી, તમને ખરેખર વાતની કઈ ખબર જ નથી. આ માણસ મને બ્લેકમેલ કરે છે. તમને ખબર છે કેટલા દિવસથી મને રોજ બહાર બોલાવે છે અને બ્લેકમેલ કરે છે. મને ખબર નથી પડતી કે હવે મારે શું કરવું જોઈએ. ભાભી. સારું થયું કે તમે લોકો આવી ગયા. આ બ્લેકમેલ કઈ રીતે કરે છે? એટલે કે કઈ વાતને લઈને બ્લેકમેલ કરે છે? કાંઈક તો એવી વાત હશે ને તમારી એની પાસે કે જેનાથી બ્લેકમેલ કરી શકે. કેવા સવાલ કરો છો દામિની બેન? અને એની પાસે આવી ક્યાંથી? હા શું બોલેસ મારી દીકરી? શું સાચું બોલે છે? આ જમાનો છે ને બહુ આગળ વધી ગયો છે મમ્મીજી. એટલે તું આગળ વધશો, તને શરમ ન આવતી? કે છે મમ્મીજી. શું? ટેકનોલોજી બહુ આગળ વધી ગઈ છે. તમને લોકોને ખબર છે મારા ફેસનો યુઝ કર્યો છે. મારા સારા ફોટાઓને એડિટ કરીને એણે ગંદા ફોટા બનાવ્યા અને મને બ્લેકમેલ કરે છે. તમારા જ કેમ? એક વાત કહું, તારી બાજુમાં જે ઊભો છે ને એ તારો મિત્ર નહીં, મારો મિત્ર છે. શું હા, શું બોલો છો અને શું કરો છો તમે લોકો? જો જે હોય ને એ ફટાફટ સાચું બોલી દો. આ તમે લોકો જે રમત રમો છો ને મને ખબર પડી રહી છે હવે. જ્યારે તું અમારી સાથે રમત રમી શકે તો અમે તારી સાથે કેમ રમત ના રમી શકીએ? એટલે હા, તે એક તો મારી સાથે આટલો મોટો વિશ્વાસઘાત કર્યો અને હજી હામું બોલે છે. હા, મેં તારી પર કેવો વિશ્વાસ કર્યો તો. મેં કોઈ દિવસ મારી બેનની વાત ન માની, મારી માની ના વાત માની. સોસાયટીના ઘણા વ્યક્તિ મને કહેતા હતા, પણ કોઈની વાત નહોતી માની. મેં તમને કહ્યું ને કે માણસ મને બ્લેકમેલ કરે છે. બીજીની વાત ઘરે, બીજી બધી વાતો ઘરે જઈને કરીએ. હા, બ્લેકમેલ કરું છું ને હું તને? તારા ફોટાનો મિસયુઝ કરું છું. એક કામ કર, મારા ખિલાફ છે ને કમ્પ્લેન્ટ કરી દે. એ તો હું કરીશ જ. ના કરી દે એટલે ખબર પડે કે કોણ કેટલા પાણીમાં છે અને કોણ જેલના સળિયા ગણે છે. જો અચ્છા, તું છે ને અશોકને ભરમાવી શકે, એને હેરાન કરી શકે, મને નહીં. હા, તારા જેવી ઘણી છોકરીઓનો પર્દાફાશ કર્યો છે મેં. એટલે શું કહેવા માંગે છે? પર્દાફાશ એટલે? એટલે એમ કે અશોકના પરિવારને એવું હતું કે તું જે આ બેનપણીને મળવાના બહાને ઘરની બહાર જાય છે ને એનું કારણ કંઈ બીજું છે. અને મારે પણ અશોકને એ જ બતાવવું હતું કે તું જે તારી પત્નીને એકદમ સારી સમજે છે, સમજુ સમજે છે ને તારા સિવાય કોઈની નથી એવું સમજે છે ને, તો એવું નથી. જો આ બધી વાતોનો હવે કોઈ અર્થ નથી બનતો. ચલો આપણે બધી વાત ઘરે જઈને કરીએ. હવે ઘરે તારે આવવાની કાંઈ જરૂર નથી. તો હું ક્યાં જઈશ? તારા ઘરે. જો અશોક, તમને છે ને તમને ખોટું બોલવામાં આવ્યું છે. આ માણસ તમને ભરમાવી રહ્યો છે. મેં ખરેખર એવું કાંઈ નથી કર્યું. બસ કર હવે. રોજ તમે મળતા ને બધી જ વાત મને કરતો એ. હા, હવે ક્યાં સુધી આમ ખોટું બોલીશ? અને મને તો અફસોસ થાય છે કે મારા લગ્ન તારી સાથે થયા. હું જ્યારે લગ્ન થયા ને ત્યારે તો બહુ ખુશ હતો કે કેવી સુંદર પત્ની મળી છે, પણ મને નહોતી ખબર કે હા હા આવશે તો મારી જિંદગી ઝેર બની જશે. નહોતી મમ્મીજી ખબર મને. પ્લીઝ તમે તો સમજવાની કોશિશ કરો. જે થઈ ગયું એ ભૂલ થઈ ગઈ મારી. હવે બીજી વખત આવી ભૂલ ક્યારેય નહીં થાય. આ ભૂલ નથી, પાપ છે. આ પાપ તે કર્યું છે ને એનું પરિણામ તારે ભોગવવું જ પડશે, સમજી ગઈ? અને આજ પછી કોઈ દિવસ તારા આ પગલા મારા ઘરમાં નહીં મૂકતી. અરે અમારી ઇજ્જત આબરૂ ના ધજાગરા ઉડાડ્યા તે. હું રહેવા દીધું. અમે કોને મોઢું દેખાડશું? સમાજમાં અમારા પર તું તું થશે. મારા દીકરાને બિચારાનું માંડ માંડ ઘર બંધાણું તું, એમાં તે હું બાકી રાખ્યું. અરે હજી મારી દીકરીનો સંબંધ બાકી છે, એને સારું ઠેકાણું કેમ મળશે? ઉપાધિ બધી મારે ને, અને મારા દીકરાને તને હું છે? તને કાંઈ ફેર નહીં પડે.
5,000 માગતી ત્યારે હું એને 7,000 આપતો. પૈસા ન હોય તો ઉછીના લઈને એને આપતો, પણ એણે તો બસ મારી હારે આવું જ કર્યું. પ્લીઝ મમ્મીજી સમજવાની કોશિશ કરો ને. તમે સમજો હવે. તમને કહ્યું ને એકવાર. તમને કેટલા સમજાવ્યા હતા. હું કહેતી હતી, મમ્મી કહેતા હતા. તમે એક પણ વાર અમારી વાત માની નહીં ને. તમે તો એ જ કર્યું છે, તમારી મરજીથી કરવું હતું તમારે. આ તો સારું છે કે ભાઈના ફ્રેન્ડ હતા. તમારું સાચે જ અફેર ચાલતું હોત તો તમે તો ભાગી જવામાં કોઈ કસર નહોતી રાખી. સાચી વાત છે તમારા લોકોની. મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે મેં જેવું વિચાર્યું હતું ને એવો મારો પતિ નથી. અશોકમાં મને ક્યારેય એ વ્યક્તિ ન દેખાયો જેવો મને જોઈતો હતો. અને બસ હું બહાર શોધવા લાગી પ્રેમને. કોઈ એવો વ્યક્તિ જે મારી વાત સાંભળે, જે મને સમજે. સાગર સાથે મુલાકાત થઈ ત્યારે પહેલાં તો અમે બંને મિત્ર જ બન્યા હતા. મેં આવું નહોતું વિચાર્યું કે હું આટલી આગળ વધીશ. પણ જેમ જેમ એની સાથે રહેવા લાગીને એમ એમ મને એની સાથે પ્રેમ થવા લાગ્યો. અને અંતે હું ભાગવા પણ તૈયાર હતી. હવે તમારે જે કરવું હોય એને કરો. ચાલ ભાઈ. અને હું કાગળ મોકલાવી દઈશ, સાઈન કરી દેજે. ગુડ બાય. કહેવાય ને, કુદરત રૂઠે ને તો એ ક્યારે આપણા ઘરમાં વિનાશ લાવે કંઈ ખબર ન પડે, અને કુદરત રાજી થાય ને તો એ સર્વસ્વ આપી દે. અત્યારે ખબર નહીં, ભગવાન આપણાથી રૂઠી ગયો છે. જુઓ ને, જવાની ઉંમર આપણી હતી અને ભગવાને આપણા મોટા દીકરાને લઈ લીધો. હું તો જ્યારે મીરાનું વિધવા સ્વરૂપ જોઉં ને ત્યારે મને એમ થાય, અરું મને કેમ ભગવાને ન લઈ લીધો અને મારા જવાન દીકરાને લઈ લીધો. અને એની વિધવા પત્ની, એનું તો આપણે રોજ મોઢું જોવાનું, બિચારી એનો હું વાંકામાં. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું તમે કે એમાં એનો શું વાંક. આ નાની ઉંમરે એના માથે જે દુઃખ પડ્યું છે એ તો કોઈને કહી પણ ન શકે, સહી પણ ન શકે. સાચું કહું ને તો મીરા બહુનું મોઢું જોઉં છું ને અને અંદરથી એમ થાય છે કે ભગવાનના ઘરે હું ખોટ પડી કે આપણા દીકરાને લઈને આ દીકરીની હસી જ છીનવી લીધી. કેટલી આપણી મીરાઓ કેટલી સારી, સંસ્કારી, અને આપણે કેવી એમ કરે, કોઈ દી સામે બોલે નહીં. એટલે કેટલા આપણે ખુશ હતા કે આપણને આવા દીકરાની વહુ મળી. કેવો હરોભરો સંસાર હતો આપણો. સાચી વાત છે, એકદમ સાચું કહ્યું. આપણે વિચારતા હતા કે આપણને ભગવાને બધું સુખ આપ્યું, ત્યાં એક જ ઝાટકે ભગવાને આ સુખનું મોજું દુઃખના મોજામાં ફેરવી દીધું. સમજ નથી પડતી શું કરવું. અને સાચું કહું ને તો મીરા બહુને જોઉં છું ને તો દિવસ અને રાત આપણો દીકરો મારી નજર સમક્ષ આવે છે. એમ થાય છે કે જ્યારે વિજય હતો ત્યારે એ કેવી હસી ખુશીથી રહેતી ને, જરા પણ એ રડતી નહીં, બસ હસતી રમતી રહેતી. અને આજે અચાનક જો મને વિચાર આવે છે કે આપણે ભલે મીરાના સાસુ સસરા છીએ, પણ આપણે જો એના કોઈ બીજા સારા ઠેકાણે જો આ લગ્ન કરાવી દેવી ને, અને આપણા હાથે જ એને કન્યાદાન દેવી, અને જેમ દીકરી વળાવી ને એમ વળાવી, જો મીરા રાજી હોય તો. એ જ તો વાત છે કે આપણે સામેથી એને બીજા લગ્ન માટે કંઈ પણ નહીં શકીએ. કારણ કે તમને ખબર છે ને કે બીજા લગ્ન માટે કહેવું એટલે મીરા વહુને જીવતા જીવત કોઈ મારી નાખે ને એવું થશે. તમારી વાત સાચી છે કે આખી જિંદગી એકલી વિધવા તરીકે કેવી રીતે પસાર કરશે. જો બને તો એમના માટે સારો છોકરો ગોતી અને એના લગ્ન કરાવી જ દેવા જોઈએ. આપણે માવતર બની અને એનું કન્યાદાન કરવું જોઈએ. પણ એ સામેથી કહે ને તો આપણે કહીશું ને તો પછી મુશ્કેલી ઊભી થશે. અરે આપણે કહેવામાં જીભ ન ઉપડે, કારણ કે જો આપણે આ વસ્તુ એને કહેવી ને તો એને એમ થાય કે જો
હવે હું એકલી પડી ગઈ, વિધવા થઈ ગઈ, એટલે હું આ ઘરને બોજારૂપ બનવા લાગી. સાચી વાત છે. એને એમ જ થશે કે મારો વર નથી રહ્યો ને એટલે મારા સાસુ સસરાને હું બોજરૂપ લાગું છું. પણ એવું નથી. આપણે એના સારા ભવિષ્ય માટે વિચારીએ છીએ કે એનું ભવિષ્ય અંધકારમાં ન જાય. પણ મારું એવું માનવું છે કે જો આવું ને આવું ચાલતું રહેશે ને તો પછી મીરાઓ ક્યાં સુધી એકલો સમય પસાર કરશે? જો જો બીજા લગ્ન થઈ જાય તો વાંધો નહીં, જો થઈ જાય તોય ભલે અને ન થાય તોય ભલે, પણ મેં એક નિર્ણય લીધો છે કે મારી જેટલી સંપત્તિ છે ને એમાંથી અડધો ભાગ હું મીરાને ચોક્કસ આપીશ. કારણ કે એ વિજયની સંપત્તિ હોય જ ને, આમાં એનો અડધો ભાગ લાગે જ. જો જીવતો હોય તો વિજય આ દુનિયામાં નથી રહ્યો તો હું એમાં અડધો ભાગ મીરાનો હક નથી એમાં? ખરો, મીરા વહુનો પૂરેપૂરો અધિકાર આપણા વિજયની પત્ની છે. જો વિજયનો ભાગ હોય તો એની પત્નીનો પણ ભાગ હોય. જો એ લગ્ન માટે રાજી ન થાય ને તો આપણી સંપત્તિનો જે ભાગ વિજયને આપવાના હતા ને એ ભાગ હવે આપણે મીરા વહુને આપી દઈશું. એટલે મીરા વહુને એવું ન થાય કે આપણે એમના માટે વિચારતા જ નથી. ના ના, હવે તું કે ને એમ જ કરવું છે. લગ્ન થઈ જાય તો ઠીક છે, નહીંતર મારી સંપત્તિમાંથી અડધો એને આપી દેવાની છે. હા, હું કહું છું બા. સાંભળો છો? તું કહે ને એના કરતાં હું તને કહી દઉં. હા. આખી જિંદગીમાં હું કે મને છે ને સૌથી વધારે ઉપાધિ તારી છે. આ તારા મા બાપ મરતા ગયા અને મને મારતા ગયા. કેમ એવું બોલો છો? આ તને મારે ગળે બાંધતા ગયા તે. ભાઈ એવું કાંઈ ન હોય, સમજ્યા? અને હું કહું, આ છે ને મારે ગુજરાતની બહારના રાજ્યમાં જવાનું છે, એટલે છે ને થોડાક દી હું ઘરે નહીં આવું. કેમ? ત્યાં હું દાટ્યો છે, હું લેવા જાઉં છું. એમાં એવું છે ને કે અહીંનો માલ છે ને બહુ નથી વેચાતો, એટલે બહારના રાજ્યમાં જવું પડે એમ છે, સમજ્યા? અશોક અશોક, એક વાત કહું? હા. આ તારા મા બાપ તો ભગવાનનું માણા હતા અને તને કોની સંગત લાગી કે તું હાવ આવો થઈ ગયો? હા, હું ભગવાનનું માણસ છું. બધા જેટલા માણસ છે ને બધા ભગવાનના માણસ છે, સમજ્યા? પણ આ તો મારો ધંધો છે, તમને ખબર તો છે. પણ અશોક, હા. આ તું જે ધંધો કરે છે ને બટા, હમ. એ જરાય નથી હારો. કોક દી પોલીસના હાથે ચડી જઈશ ને તો પછી જેલમાંથી બહાર નીકળવાનો આરો વારો નહીં રહે. અને હું ક્યાં તારી વાહે વાહે ભમવાની હતી? બા, મેં તમને કેટલી વાર કીધું કે તમારે છે ને મને સલાહ દેવાની જરૂર નથી, સહકાર આપો, સમજ્યા? બટા, તું સારું કામ કરે ને તો એમાં હું તને સહકાર દઉં. અને આ બીજું કાંઈ નહીં, આખા ગામવાળા આપણા દેશમાં બધાય શું કહે, આ જો અશોકના મા બાપ તો મરી ગયા પણ બાએ એનું ધ્યાન ન રાખ્યું એટલે છોકરો બગડી ગયો. અને બેટા, આ ધંધો તું કરીશ ને તો કોઈ છોડી નહીં દે. હા, તને એક વાર કહું છું તો ખબર નથી પડતી? હે, છોકરી નહીં દે, આ નહીં દે, એ વહીવટ છે ને તારે નથી કરવાનો, સમજી તું? બેટા, મારી ઉંમર તો જો, આ તમે માંથી તું પર આવી ગયો, આટલું બધું તને દારૂ ચડી જાય છે? દારૂ નથી ચડી ગયો, આ તો જરીક એવો પીધો હશે, બાકી હું ફૂલ થઈને આવ્યું તો ખબર જ છે ને. એટલે તું છે ને આમ જો મારી વાત સાંભળ, મારી આજથી પંચાયત બંધ કરી દે, નકર છે ને હારા વાત નહીં રહે. અને તને તો ખબર છે ને મારા બાપને મારવા વાળું કોણ હતું? ધીરે બોલ ને, કોક સાંભળશે ને તો અત્યારે ને અત્યારે તને જેલ ભેગો કરશે. કોઈના બાપથી હું નથી બીતો, સમજી તું? અને જો હવે મને કાંઈ સલાહ આપી છે ને તો તારું ગળું દાબી દે. ના ના નહીં, હા હું કહું. અને હું કહું, આ અંદર હું પેટી મૂકું ને દારૂની, એનું ધ્યાન રાખવાનું. એ હું કાંઈ ધ્યાન નહીં રાખું. ઈ તારા દારૂનું જે થવું હોય ઈ થાય. હું તારા પાપના કામમાં ભાગીદાર નહીં. એમાંથી એક ખોલીને થોડીક પી લેવાની, એટલે સમજો આરામથી નીંદર આવી જાય, સમજી તું? બેશરમ, તું મને દારૂ પીવાનું કે? તું ધંધા કરસ, તું દારૂ પીવે, તું ગાંજા પીવે અને તું તારી આ ડોહીને કહે છે કે હું પીવું? અરે આ બહુ રાજી બાયું પીવે છે, સમજ્યા? પીવાનું હોય એટલે તો આ છે દુનિયામાં. બધાય ભલે પીતા હોય, મારે પીવું નથી. અને આ ગામમાં
તારા સિવાય કોઈ આવા ધંધા કરતું નથી તો તું એની પાસેથી શીખને કે સારું મહેનતની નોકરી કરવાની. જો બેટા, ઓછું કમાઈને ઓછું ખાશું, એકમાંથી અડધો રોટલો ખાશું, પણ બેટા આ ધંધો છોડી દે, તને કોઈ દીકરી નહીં દે. હે બસ કરીને તું એકવાર કહું તો તને ખબર નથી પડતી ને કદમ આમ ગળું દાબી દઈ. હે હાવ જો હાવ કૂણું જ છે હો. અને હવે તૈયારી જ છે, મારે કાંઈ કરવું નહીં પડે. લગભગ 2 વર્ષ વધી હું એટલે હું શું કહું, હું અહીં પેટીયું લાવું ને એનું ખાલી ધ્યાન રાખવાનું, બીજો કાંઈ વહીવટ નહીં કરવાનો. ત્યારે જેને ઘરે રાખ્યું હોય ને એના ઘરે રાખ. આપણા ઘરમાં ય તારી દારૂની પેટીયું ન જોઈ પોલીસ આવે ને તો તારા ભેગું મારું નાકે વઢાઈ જાય. આય તારે રોટલો ખાવો, ન્યાય રોટલો ખાવો, કદાચ પકડી જાય શું છે? હે એ જો તને કાંઈ શરમ નથી જરાય, નાક શરમ જેવું છે જ નહીં. પણ મને તો છે, આખી જિંદગી હું આબરૂ ને ઇજ્જતથી રહીશું. હવે જો પોલીસ મારા ઘરે આવે ને મારે કોર્ટે ચડવું પડે ને, મને એ બધું નહીં પોહાય. સારું મને છે ને એમ કહું છું, હે પોહાય કે ન પોહાય હું કહું ને એમ જ થાય. હું સમજાઈ ગઈ કે સમજાવવું હોય જે બોલ. હે કેરીની જાય થાય 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 એમ. પહેલા મને વાત તો કરી લેવા દો મમ્મી, કે તમે જ બોલ્યા કરશો. હા હવે ભાઈ તું, મમ્મીનો ફોન હતો. મને પણ ખબર હતી ક્યારોની મમ્મી મમ્મી કરતી હતી ને તો મને ખબર પડી ગઈ કે તારા મમ્મીનો જ ફોન છે. અને આમ પણ તું સૌથી વધારે કોની સાથે વાત કરે છે? તારા મમ્મી સાથે. દિવસમાં 5 ફોન તો તારા મમ્મીના હોય જ છે. બેટા શું રસોઈ બનાવી, બેટા જમી લીધું, બેટા શું કરે છે. તમને ખોટું લાગી ગયું કે હું તમારી સાથે ઓછી વાત કરું છું? તમે જરાય ઉપાધિ ન કરતા. હવેથી છે ને દિવસમાં 6 ફોન તમને કરીશ. ના ના, મમ્મીને કરજે શાંતિથી, કારણ કે કદાચ મમ્મી તારા ફ્રી હશે પણ હું કામ ધંધાવાળો માણસ રહ્યો ને. હવે એટલે તમે એવું કહેવા માંગો છો કે મારા મમ્મી પાસે કોઈ કામ જ નથી, નવરા જ હોય છે? અરે એવું નથી. ઓલું કેવું છે કે તારા મમ્મી કદાચ કંઈ કામ કરતા હશે ને તો પણ કાનમાં હેન્ડ ફ્રી નાખી અને તારી સાથે વાત કરતા જતા હશે. અને એ કામ થઈ પણ શકે. આપણે ઘરનું કામ કરતા હોય ને તો સાથે સાથે કોઈ સાથે વાત પણ કરી શકીએ. એ જ્યારે બધું છોડો. મારા કામની વાત છે ને કે હું એવું ના કરી શકું ને. આપણે ફેસ ટુ ફેસ અને આમ પણ ફોનમાં વાત કરવા કરતાં રૂબરૂ વાત કરીએ ને એની મજા જ કંઈ અલગ હોય છે. તો રૂબરૂ વાત કરું હું? મમ્મી જે કહેતા હતા એ? મમ્મીની વાત કરવી છે, રૂબરૂમાં આપણી વાત કરવાની હોય, આપણા ભવિષ્ય વિશે વિચારવાનું હોય, આપણી લવ લાઈફ વિશે વિચારવાનું હોય. એ જ વિચારવાનું છે. હા, ભવિષ્યની જ વાત કરું છું. શું વાત કરવી છે ભવિષ્યની? હવે એવું નથી લાગતું તમને કે આ ભાભીને ઘરની બહાર કાઢવા જોઈએ, એને લગ્ન કરાવી દેવા જોઈએ? અરે પણ એવું કેમ તને લાગી રહ્યું છે કે ઘરની બહાર આપણે ભાભીને કાઢી મૂકવા જોઈએ, એમના લગ્ન કરાવી નાખવા જોઈએ? હવે એ શું આ ઘરમાં નડતા હતા તે? સાવ બુદ્ધિ વગરના છો તમે, જરાય ફ્યુચરનું વિચારતા નથી. અરે ભાભી વિધવા થઈ ગયા છે. પહેલા તો તમે બંને ભાઈઓ હતા, બરાબર છે? હવે ભાઈ આપણી વચ્ચે રહ્યા નથી રહ્યા. એટલે બધી પ્રોપર્ટી કોને મળવી જોઈએ? મને હા ઓબ્વિયસલી, પણ ભાભી છે ને એટલે તો એ જ તો વાત છે કે ભાભી છે તો એ છે ને પ્રોપર્ટીમાં ભાગ પડાવશે, એ આપણી પાસેથી વસ્તુ લઈ જશે. પ્રોપર્ટીમાં ભાગ પડશે ને તો આપણને અડધું જ મળશે, પણ આ બધી પ્રોપર્ટી કાયદેસર તમારી કહેવાય. જો વાત તારી સાચી છે કે હવે મોટા ભાઈ નથી રહ્યા એટલે આ પ્રોપર્ટી બધી મારી જ કહેવાય. પણ જો આપણે એવું ના કરાય ને, આ ભાભી છે તો એને પણ ભાઈના ભાગની પ્રોપર્ટી તો આપવી જ જોઈએ ને. હા તો એક કામ કરો, બધું જ આપી દો. જાઓ ભાભીને બધું આપી દો. એમ પણ આ તમારા મમ્મી પપ્પા એ તો હરિશ્ચંદ્ર છે ને, એ તો બધું આપવા તૈયાર જ છે. બિચારાને દયા તો આવે જ છે ને કે બિચારી નાની ઉંમરે વિધવા થઈ ગઈ છે, આ છે તે છે. તો એક કામ કરો, તમે બધા છે ને તમારું બધું સમર્પણ કરી દો તમારા ભાભીને. બસ હવે ટોન્ટ મારવાનું રહેવા દે. જોકે મને પણ આ ભાભીને બધું મતલબ એમનો ભાગ આપવો પડે ને એમાં જરાય મજા નથી આવતી. મને પણ તકલીફ પડે જ છે. પણ હું શું કહું છું કે હજુ છે ને નવું છે, મતલબ વિધવા થયા એને થોડોક જ સમય થયો છે તો હમણાં છે ને આપણે આ બધું કંઈ કરવાનું થતું નથી. થોડોક સમય જવા દે, થોડોક સમય જશે ને એટલે બધું જ હું કરી નાખીશ. આ થોડા સમયમાં છે ને એ આ ઘરમાં ઘર કરી બેસે એટલે કે બધાના દિલમાં જગ્યા તો થઈ જ ગઈ છે. એમાંય તે સિમ્પથી તો મળે જ છે. કાલે સવારે એવું ન થાય થોડા દિવસ આપણે રહેવા દઈએ ને બધું મમ્મી પપ્પા એમને આપી દે. હા જો એવું ભાભીના મમ્મીને તમે નથી ઓળખતા? નથી ખબર તમને કેવા ચાલાક છે? ચંટ માઇન્ડ છે, ચંટ. ઓળખું છું, બહુ સારી રીતે ઓળખું છું.
પણ આપણે આ સમયે આવો ફેસલો ના લઈ શકીએ. અને મેં છે ને ભાભી માટે ઘણું વિચાર્યું છે, એટલે તું છે ને ચિંતા ના કર. શું વિચાર્યું છે? બધું કેવું જરૂરી છે. મેં કંઈક વિચાર કર્યો હશે ત્યારે જ હું તને કહેતો હોઈશ ને કે અત્યારે તું ખમી જા, થોડાક સમય પછી બધાનો રસ્તો થઈ જશે. વિચાર કર્યો એની ના નથી મને, એમાં કઈ જ વાંધો નથી, પણ વિચાર આપણા માટે સારો કરવાનો છે અને ભાભી માટે ખરાબ કરવાનો છે. જો આપણા માટે વિચાર સારો છે ને છે, હવે ભાભી માટે ખરાબ હશે કે નહીં હોય એ એની કિસ્મત. એની કિસ્મત બોલ. આ તમને છે ને જરાય ઉપાધિ નથી, જરાય કાંઈ પડી નથી. અરે ઉપાધિ કરવાથી શું? જે આપણે ઉપાધિ કરીએ છીએ એનું નિરાકરણ આવી જવાનું છે. જે વસ્તુ જે સમયે લખી હશે ને એ વસ્તુ એ સમયે જ થવાની છે. પછી એ આપણા હિતમાં હોય કે બીજાના હિતમાં, આપણે ધારતા હોય એવી થાય અથવા આપણે ધારતા ન હોય એવી થાય. આપણે સ્વીકારવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. ખરેખર સાચું કહું ને તો આ ભાભી છે ને એ આપણા રસ્તાનો કાંટો બનીને બેઠા છે. જો એ ના હોત ને તો અત્યાર સુધીમાં તો બધું તમારા નામે થઈ ગયું હોત. થઈ જશે, આજ નહીં તો 5 દિવસ મોડું. શું ફેર પડવાનું? સાગર કહેતો હતો કે કંઈક વાત કરવી છે, અને શું વાત કરવી છે કંઈ સમજાતું નથી. મમ્મી સવારે નાસ્તો કરતી વખતે કે છે મમ્મી તું એકલી મળ. આ ક્યારની અડધો કલાકથી તારી રાહ જોઉં છું. તારે શું વાત કરવી છે મારી જોડે? અરે વાત કરવી હોય તો જ કીધું હોય ને કે મમ્મી તમે છે ને મને એકલામાં મળજો, મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે, આપણા ઘર બાબતની વાત કરવી છે. ઘર બાબતની વાત? હા. તો તું ઘરમાં ક્યારથી ધ્યાન આપતો થઈ ગયો બેટા? આજથી જ, અત્યારથી જ. એમ? હા. સરસ, તને વિચાર આવ્યો એ સારું કહેવાય. બોલ, શું વિચાર આવ્યો? જો મમ્મી, મારાથી છે ને ભાભીની હાલત જોવાતી નથી હવે. બિચારા બહુ દુઃખી થાય છે. જ્યારથી મોટા ભાઈનું અવસાન થયું છે ને ત્યારથી સાવ તૂટી ગયા છે ભાભી. એ તો સમજાતું નથી કે આપણે એને કઈ રીતે સહારો આપીએ કે એમનું દુઃખ હળવું થાય, એમને દુઃખની અનુભૂતિ ના થાય. સાચી વાત છે બેટા, દુઃખની અનુભૂતિ એ જ કરે છે સહન. કારણ કે જેમ તે તારો ભાઈ, અમે અમારો દીકરો, એમ એને પણ તો એનો વર ગુમાવ્યો છે. એના પર દુઃખના પહાડ તૂટી પડ્યા છે, છતાંય હસતા મોઢે આપણા ઘરમાં રહે છે. સાચું કહું ને તો એને રોજ સવારે ઉઠીને જોઉં છું ને તો મારો બહુ જીવ પડે છે, પણ કંઈ કહી નથી શકાતું. સાચી વાત છે મમ્મી તમારી, જીવ તો મારો બહુ બળે છે કે ભાભી આવી પરિસ્થિતિમાં છે. પણ મારી પાસે એક રસ્તો છે ભાભી માટે. રસ્તો? હા. બોલ ને, શું રસ્તો છે? જો મમ્મી, આપણે એક કામ કર્યું હોય તો, હવે ભાઈ તો રહ્યા નથી, તમને એમની યાદ આવે છે, મને પણ એમની બહુ યાદ આવે છે, પણ હવે ભાઈની યાદોના સહારે ભાભીને આમ ઘરમાં રાખી તો ના જ મુકાય નહીં. એમની પાછળ હજી બહુ લાંબી જિંદગી બધી છે. નાની ઉંમરમાં બિચારા વિધવા થઈ ગયા છે. એક કામ કરીએ તો, કોઈ સારો એવો છોકરો શોધી અને આપણે ભાભીના લગ્ન જલ્દીથી જલ્દી કરાવી દઈએ તો? બેટા, આ વિચાર મને અને તારા પપ્પાને પણ આવ્યો હતો કે આખી જિંદગી વિધવા તરીકે કાઢવી અઘરી છે, અને એ પણ આ સમયમાં. પણ તારા ભાભી છે કે માનતા નથી, અને અત્યારે આપણે વાત કરીએ તો એમને એમ લાગે કે આપણા પર બોજરૂપ છે. એટલે મેં અને તારા પપ્પાએ આ વાતને ટાળી. મીરા સામેથી કહેશે ને એ દિવસે વિચારીશું. અરે મીરા ભાભી સામેથી કોઈ દિવસ નહીં કહે, કારણ કે એ છે ને હે મોટા ભાઈને પ્રેમ જ એટલો કરતા, એમને ભૂલી શકે એમ જ નથી. પણ જ્યાં સુધી એને કોઈ નવું પાત્ર મળશે નહીં, એમની સાથે સમય પસાર નહીં કરે ને ત્યાં સુધી એ કોઈ સાથે લગ્ન નહીં કરી શકે મમ્મી. એટલે પ્લીઝ જેમ બને ને એમ મારું તો એવું કહેવું છે કે જલ્દીથી જલ્દી આપણે ભાભીના લગ્ન કરાવી અને આ ઘરમાંથી વળાવી દેવા જોઈએ. જો બેટા, વિચાર તો અમને આવે છે, પણ એની મરજી વિરુદ્ધ અમે એકે પગલું નહીં ભરીએ. ભલે ને એ આ ઘરમાં રહેતી. શું આ ઘરમાં રહેતી? અરે કહું છું એક વાર તમને કે ભાભીને આ ઘરમાંથી આપણે વળાવી દેવા જોઈએ, તો પણ એક જ લહણું લઈને બેઠા છો કે ના ના આપણે ભાભીના લગ્ન એમ ના કરાવી શકીએ, એમની મરજી નથી, એમને આ ઘરમાંથી ના કાઢી શકીએ. હા, પણ એની મરજી વિરુદ્ધ આપણે ન જ કરી શકીએ, એમાં આટલો બધો અકળાય છે શું કામ? હા તો પિયર મોકલી દો.
એટલે એના મમ્મી પપ્પા સાથે રહેશે તો પણ સારું લાગશે એમને. અહીંયા અહીંયા એ બધા દુઃખ આપણને થોડી કહી શકે. બેટા હવે એ આપણી જવાબદારી છે, એમ એના પિયર એને ન મોકલી દેવાય. કેવી વાત કરે છે તું? જો મમ્મી, અત્યાર સુધી મને લાગ્યું કે હું તમને પ્રેમથી વાત કરીશ અને ભોળવીશ ને તો તમે ભોળવાઈ જશો. કાં તો ભાભીના બીજા લગ્ન કરવા માટે તૈયાર થઈ જશો, કાં તો એને પિયર મોકલવા માટે તૈયાર થઈ જશો. પણ મને નથી લાગતું કે સીધી રીતે વાત બને. એટલે હું કંઈ સમજી નહીં. સીધી ભાષામાં સીધી લીટીમાં વાત કર તો મને ખબર પડે. જો મમ્મી, સીધી વાત એ છે કે ભાભી આ ઘરમાં રહીને એ મને કે મારી પત્નીને કોઈને પસંદ નથી. હવે ભાઈની ગેરહાજરી થઈ ગઈ છે અને જો ભાભી અહીંયા ને અહીંયા રહેશે ને તો ભવિષ્યમાં મારે આ પ્રોપર્ટીમાંથી એને ભાગ દેવો પડશે. એ હું કરવા નથી માંગતો. હવે આ બધી પ્રોપર્ટી મારી છે અને મારી પાસે જ રાખવા માંગુ છું. એટલા માટે હવે આપણે છે ને જલ્દીથી જલ્દી ભાભીને આ ઘરમાંથી કાઢી મૂકીએ, મતલબ લગ્ન કરાવીને અથવા એના પિયર મોકલીને ગમે તે રીતે. કેવી વાત કરે છે? આ ભાગ આપવો પડે એટલે એના લગ્ન કરાવવા? અને આટલા મોટા દુઃખના સમયે તને ભાગની પડી છે? સાગર, એટલો બધો સ્વાર્થી ન બન કે ક્યારેક કોઈની મજબૂરી સમજી જ ન શકે. જુઓ, બધા જ એને પોતાનું જ વિચારતા હોય. હા, પારકાનું વિચારવા બેસીએ ને તો પોતે ક્યારે પાછળ રહી જઈએ ને એ જ ખબર નહીં પડે. એટલે સમજો અને મારી વાત માનો ને તો બહુ સારી વાત છે. ખબર નથી પડતી કે ક્યાં મૂકું બધી વસ્તુ. ભાભી, હા દામિની, વાત કરવી હતી તમારી સાથે. હા તો બોલ ને, શું હતું? તમે કહેશો કે તમારા મનમાં હવે શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે એટલે સમજી નહીં તારી વાત. હવે ક્યાંથી સમજાય અમારી વાતો? હા, અમે તમારા લગ્ન કરાવવા માંગીએ છીએ અને તમે લગ્ન કરવાની ના પાડો છો. શું વાંધો છે તમને? દામિની, આ વાત આપણી વચ્ચે કેટલી વાર થઈ ગઈ છે કે હું લગ્ન કરવા નથી માંગતી, કારણ કે હું વિધવા છું અને વિધવાને લગ્ન કરવાનો બીજી વાર મોહ હોવો જરૂરી નથી. કોણે કહ્યું? જમાનો બદલાઈ ગયો છે. અરે અત્યારે તો વિધવા બીજા લગ્ન કરી શકે છે ને, તમારે શું કામ અહીંયા પડ્યા રહેવું છે? જુઓ, મોકો આપ્યો છે ભગવાને. અત્યારે છે ને મોડું ધોવા ના જતા, સીધી રીતે લગ્ન કરવાનો મોકો મળ્યો છે, બધા માની ગયા છે ને, તો પ્લીઝ લગ્ન કરી લો ને. આ કાલે સવારે ના પાડી દીધી તો રહેશો એમ ના? કઈ વાંધો નહીં, હું ના નથી પાડતી કે લગ્ન કરવા ખોટી વાત છે, પણ એ લોકોની પોતાની મરજી હશે જેને લગ્ન બીજી વખત કરવા હોય. મારે બીજી વખત નથી કરવા, એ મારી મરજી છે. જાણી શકું કે કેમ? શું છે એવું તું આ ઘરમાં? મમ્મી પપ્પા છે જેમની સેવા કરવા માટે હું આ ઘરમાં રહી છું. તમારા ભાઈએ છેલ્લી ઘડીએ મારી પાસે વચન લીધું હતું કે મારા ગયા પછી મારા મા બાપને કોઈ દિવસ દુઃખી ન કરતી. અને હા, લગ્નનું પણ એમણે કહ્યું હતું કે બીજા લગ્ન કરવા હોય ને તો અત્યારથી જ મને કહી દેજે, એટલે જતાં જતાં મને ખબર હોય કે મારી પત્ની શું કરવાની છે. ત્યારે મેં ચોખ્ખી ના પાડી હતી કે હું લગ્ન ક્યારેય નહીં કરું. હવે જે વયા ગયા છે એના માટે એટલું ન વિચારવાનું હોય. અને રહી વાત આ સેવા કરવાની, તો મમ્મી પપ્પાની સેવા કરવા માટે અમે છીએ. અને તમારે જો મમ્મી પપ્પાની સેવા કરવી હોય તો તમે જ્યાં બીજા લગ્ન કરશો ત્યાં પણ તમને મમ્મી પપ્પા મળી રહેશે. એમની સેવા કરજો ને, મૂળે સેવા જ કરવી છે ને. બધા તારા જેવું વિચારે એવું તો ન હોય ને દામિની. 100 વાતની એક વાત છે. આ વાત ઉપર આપણે 500 વખત બહેસ કરી ચૂક્યા છીએ અને હર વખત મેં ના જ પાડી છે. પ્લીઝ, હવે મારે કોઈ વાત નથી કરવી પડશે. કારણ કે આ વખતે છે ને સાચું કારણ જાણવા માંગુ છું કે તમારે લગ્ન શું કામ નથી કરવા? મમ્મી પપ્પાની સેવા કરવા માટે કે પછી ભાઈને ગયા પછી આ જે વધ્યું છે એ બધું તમારે જોઈએ છે? એટલે એમ કે પ્રોપર્ટી માટે આ ઘરમાં છો ને? સાચું બોલજો, નીતિ ખરાબ થઈ ગઈ છે તમારી. તમને પ્રોપર્ટી જોઈએ છે એવું વિચારીને આ ઘરમાં છો કે આ ઘરમાં રહીશ, થોડી મમ્મી પપ્પાની સેવા કરીશ તો મારા ઘરવાળાને જે મળવાનું હતું એ બધું મને મળી જશે. એવું તો નથી ને? તો તમારે પ્રોપર્ટી જોતી હોય તો સીધી રીતે કહી દો, તો એનો પણ અમે રસ્તો કાઢીએ. દામિની, પ્રોપર્ટી જોતી હોય ને તો મારા ઘરવાળાનું ડેથ સર્ટિફિકેટ લઈને બસ એક કેસ કરી દઉં ને તો પણ મને મળી જાય. પણ એવું કાંઈ નથી. હું સાચું કહી રહી છું. તમારા ભાઈનું નામ રાખવું છે મારે. જીવનભર એમની વિધવા બનીને રહીશ ને તો પણ કુટુંબ અને સમાજમાં કહેવાશે શું? તમારા ભાઈની જ વિધવા ને, એનું નામ તો રહેશે ને. બહાના છે બધા. બહુ સારી રીતે ઓળખું છું તમને. અત્યારે બધા બહાના બતાવી રહ્યા છો કે મારે આમ કરવું છે, તેમ કરવું છે, સેવા કરવી છે, તમારા ભાઈની સાથે રહેવું છે. પણ આ બધા નાટકો છે ને મારી આગળ ન કરો. સારી રીતે ઓળખી ગઈ છું તમને. આ તમે આ ઘરમાં રહ્યો છો ને એનો કંઈક તો મકસદ છે, પણ હું જાણીને રહીશ. ઠીક છે, તારે જાણવું છે ને તો જાણજે. તને જે મજા આવે ને તું કરજે, પણ યાદ રાખજે કોઈ દુઃખી વ્યક્તિને વધારે દુઃખી કરવામાં કોઈ મજા નથી.
તમારા સુખ માટે તો કહી રહી છું કે તમે શાંતિથી જીવી શકો. ક્યાં સુધી આવી રીતે વિધવાની જિંદગી જીવશો? બીજા લગ્ન કરી લેશો ને તો જીવનમાં આગળ વધી શકશો. આ વિધવાપણું તમારા જીવનમાં રહેશે નહીં. અને રહી વાત પ્રોપર્ટીની, તો અમે છે ને તમારા કોઈ સારા એવા ઘરમાં લગ્ન કરાવશું. તું નહીં સમજે. એકને એક વાતે કેટલી વાર બોલીશ હવે તું? મને ખબર નથી પડતી કે તું મારી પાછળ શું કામ પડી ગઈ છે. તને ખબર છે કે હું ક્યારેય લગ્ન કરવાની જ નથી, તો રોજ એકને એક વાત શું કામ કરે છે? અને તને મારાથી શું વાંધો છે? મને શું વાંધો હોય? મને કોઈ જ વાંધો નથી. હું તો તમારા માટે કહેતી હતી કે તમે આ ઘરમાંથી જતા રહ્યો તો તમારું જ ભલું થશે. મને શું વાંધો હોય? તમારે મરજી પડે એ કરો, પણ હા તો પાછળથી પછતાવું ન પડે. અત્યારે તો ફ્લોમાં કહી દીધું કે હું લગ્ન નહીં કરું, વિધવા બનીને રહીશ. અને કાલે સવારે 2 વર્ષ પછી એવું ન થાય કે અરે યાર મોકો હતો, બધાએ કહ્યું હતું, લગ્ન કરી લીધા હોત તો આવી રીતે આખી જિંદગી કાળી સાડી પહેરીને ન જીવવું પડત. બહુ બોલે છે તું. ભગવાનનો શુકર માન કે તારે આ કાળી સાડી પહેરવી નથી પડતી. તને ખબર પણ છે કે આ કાળી સાડીની પાછળ કેટલું દુઃખ છે? ખબર છે ને મને, પણ મેં કર્મ જ એટલા સારા કર્યા છે ને કે ભગવાન મને એવો દિવસ નહીં દેખાડે. સાચી વાત છે. કાંઈક તો ખોટા કર્મો કર્યા જ હશે મેં, કે એક તો હું વિધવા થઈ ગઈ અને ઉપર જતા મારો જ પરિવાર મને રાખવા રાજી નથી. વારે ઘડી એકને એક વાત લઈને આવે છે કે લગ્ન કરી લો, લગ્ન કરી લો. તમને એટલી જ નડતી હોય ને તો જાઓ બજારમાં જઈને ઝેરની બોટલ પીવડાવી દો મને લાવીને, પણ હું આ ઘરમાંથી જીવતા જીવ ક્યારેય નહીં જાઉં. તમે ને તમારો ઇમોશનલ ડ્રામા ક્યારેય નહીં પૂરો થાય. રહેવા દો. આ હું હાવ ઉતરેલી કઢી જેવું મોઢું કરીને બેહી ગયા છો. જે ઘરમાં તારા જેવા છોકરા હોય ને એના માવતરના મોઢા આવા જ હોય. પણ હવે તો ને તમારા સપના પૂરા થાય, મારા સપના પૂરા થાય. એટલે સુધરી જવાનું છે. હે નોકરી મળી ગઈ બેટા? દારૂ ઓહ. છોડી દીધો? નોકરી નથી મળી, પણ છોકરી મળી ગઈ છે. તો પછી મારા દિવસ ક્યાંથી સુધરે બેટા? ક્યાંથી સુધરે એટલે તમે વાતે ને વાતે મને કહેતા કે તને કોઈ છોકરી નહીં આપે, નહીં આપે. એ તો હજી એ કહું છું, જ્યાં સુધી તું મહેનત નહીં કરે, નોકરી નહીં કરે ને બેટા, હા, ત્યાં સુધી કોઈ તને છોકરી નહીં દે. હાથે કરીને કોઈ પોતાની છોકરીને કસાઈ વાડે ન બાંધે. હા છોકરી છે ને કેમ ઢીંગલી જેવી છે ને, છોકરી નથી, વિધવા છે, પણ એક નંબર છે ને. હે બેટા હા, એ વિધવા બાઈ છે. આમે એ જીવનની દુઃખી હોય, દાઝેલી હોય, અને પાછો તું આવા લખણવાળો. હવે તારી હારે જોડાઈને એને તો છેલ્લે પછી કૂવો જ બૂરવો પડે. કાંઈ ન થાય, સમજ્યા? સમજો આ એની મજબૂરી છે ને એટલે હા પાડીશ, સમજ્યા? કેમ બેટા? એની મજબૂરી કેવી? એને કેમ ગામમાં કોઈ છોકરાઓ નથી મળતા? એકવાર થઈ ગયા હોય એટલે થોડુંક મુશ્કેલ પડે ને, પણ એને કુંવારો છોકરો મળશે, કુંવારો, એકદમ કાચો કુંવારો, સમજ્યા? એટલે હું કહું તમે છે ને સીધી રીતે રહેજો અને આ ખરીદી બરીદી કરી નાખજો, સમજો? આમ લાલ લીલી પીળી હાડી લઈ આવજો, ના માંડવાનથી ને જાનનેથી પહેરવા. એ વિધવાની જિંદગી હું નહીં બગડવા દઉં. લે હું તો હું તમે મારી જિંદગી બગાડશો? તારી તો આમે બગડી જ ગઈ. તે બગાડી છે તારી જિંદગી. મેં તો સુધારવાની બહુ કોશિશ કરી, બહુ કરી હે. પણ તું નથી માનતો. નથી માનવું, હો નથી માનવું. તમને કેટલી વાર કીધું છે કે હું જે કરતો હોય ને એ કરવા દેવાનું, અને આમાંય તે આવજો લગ્ન પછી તમારે છે ને આમો ખાટલો રહ્યો ને ત્યાં બેહવાનું, સાનું મનું. હવે કઈ રાંધવાની બળેતરા નહીં, ઘરે વહુ આવી જાય, કામ કરી નાખજે, તમારે જે ખાવું હોય એ કહી દેવાનું. બેટા તું સમજ્યા? કહી ને હા. સવારથી રાત સુધી હું ઘરના બધાય કામ કરીશ, પણ આ કાળા કામ તું છોડી દે બેટા. અલા. ખરાબમાં ખરાબ કામ છે. અને મારી વાત સાંભળ, હવે મારી ઉંમર કેટલીક રહી? કાલ સવારે હું વહી જઈશ ને પછી કોઈ તારો ધણી નહીં થાય. ભાઈ જો કોઈનું કોઈ ન હોય ને એનો ભગવાન હોય, સમજ્યા? અને તમે આ કાળા ને ધોળા કહો છો તો આ કાળા કામ કરું છું ને મારા લગ્ન થાય ને એટલે એમાં છે ને ધોળો ઝબકારો થાય, અને તમે એમ કહો છો કે ધોળો રહેવાય, એમ કાળાનો વિરોધ શબ્દ ધોળો થાય, પણ ધોળામાં એક ખાલી કાળો ડાઘ પડી જાય એટલે મારા માણા છે ને માણા એ હાવ બદનામ થઈ જાય. એમ જ કહું છું બેટા, તું ધોળો જ હતો
લખણનો હારો હતો પણ ખબર નહીં કેમ આ એવી સંગતે તું ચડી ગયો ને એવો ડાઘ લાગી ગયો છે ને કે કદાચ એ લોકો તો સુધરી ગયા પણ તું વધારે ને વધારે બગડતો જાય છે. જો મારી વાત સાંભળો હવે છે ને આ તમારી લપ્પન છપ્પન છે ને મારે કાંઈ સાંભળવી નથી અને હું કહું ને એ કાન ખોલીને સાંભળો. મારી વહુ આ ઘરમાં આવશે એટલે છે ને એને હાચવજો તમે. હું તો હાચવવાની છે તો હાચવાઈ જેમ રાખવી એમ હું રાખાય પણ તમારે છે ને બીજો કાંઈ વહીવટ નહીં કરવાનો. સમજી ગયા કે નહીં? હે તું સુધરી જાય ને બેટા તો હું બધુંય કરવા તૈયાર છું. એકવાર આ દારૂની લત છોડી દે, આ દારૂ વેચવાનું છોડી દે. આ પોલીસ આપણે આંગણે આવશે ને તને હાથકડી પહેરાવીને લઈ જશે ને બેટા તો નાક તો મારું કપાઈ જાય અહીંયા. આને તો બહુ કરી તમે. હું કામ મારા ધંધા ઉપર પાટું મારો છે એમ કહું છું? હે કાક તો તમે આવું બોલો છો ને એટલે જ હરખું નથી થતું એમ. હું કહું જો મને જે સારું લાગે ને એ કરવા જો, નકર હવે સારા વાત તમારા નહીં રહે. સમજ્યા? નકર આ ગાદીની જેમ જો આમ તો બહુ છો ને એમ ગળું દબાઈ જાય. સમજ્યા? હે તમને કહું લે કાકાઈ કેવી એટલે પછી આહુડા ચાલુ. તમે નાનું બાળક છો. નાના સાચી વાત છે. ઓલી કહેવત છે ને નાનું બાળક અને ગૌઢું માણા બે હરખા એની જેમ છે. પાક કહો છે બીજું કાંઈ નહીં બેટા ઉપર જઈશ ને તો તારા મા બાપને હું શું મોઢું બતાવીશ કે હું તમારા છોકરાને હાચવી ન હકી એમ. તે હજી તમને ત્યાં ભેગું થવાનું તમારે ભેગા થવા જ થાજો. જો હું છે ને તમે વૈયા જાઓ પછી મારું જીવન પૂરું થાય એટલે હું તમને નહીં મળું. એટલે કહું છું અત્યારે છે ને કાંક કોકનું સારું કરો. સમજ્યા? વચ્ચે રસ્તામાં આડા ઉભા રહ્યોમાં અને લગ્નની તૈયારી ચાલુ કરો. ચાલુ આ છોકરાને કેમ સુધારવો, કેમ સુધારવો? બિચારી વિધવાની જિંદગી બગાડી દે. મીરા બહુ હા મમ્મી. જુઓ તમને ગોતી ગોતી તમારા રૂમ સુધી આવી ગઈ. કેમ આજે જ નાસ્તો કરવાનો આવ્યા? ખાઈ નહીં મમ્મીજી, ઈચ્છા નહોતી. આ જુઓ ને માથું ચડ્યું છે થોડું. હા તમને જોતા લાગે તો છે કે તમે બીમાર છો. હું શું કહું છું કે એવું હોય તો દવા એવું કંઈક આપું? ના ના મમ્મીજી, દવા નથી જોતી. પણ એક વાત છે, ક્યારની મગજમાં ઘૂમ્યા કરે છે. જવાબ આપશો તો પૂછું. અરે કઈ વાતનો જવાબ નથી આપ્યો? બોલ ને, કઈ વાત? બોલો ને, શું વાત છે? મમ્મીજી, હું આ ઘર ઉપર બોજ છું. ના ના તમને ગમતી નથી ના ના એવું કાંઈ નથી. કેમ? તો પછી વારે ઘડી આ લગ્નની વાત કોણ કરે છે? ક્યાંથી આવે છે આ ટોપિક આ ઘરમાં? જો લગ્નની વાત પરથી તો હું પણ વાત કરવા આવી છું અને લગ્ન માટેની જ વાત કરવી છે મારે તમારી સાથે. જુઓ પહેલાં તો તમે તમારા મગજમાંથી આ વાત કાઢી નાખો કે તમે અમારા ઉપર બોજરૂપ છો, કે તમે અમને ગમતા નથી, કે તમે અમને નડો છો. એવું કંઈ જ નથી. તમે પહેલાં આગળના વહુ હતા અને મારા દીકરાના ગયા પછી અમે તમને દીકરી માનીએ છીએ. કારણ કે ભગવાને અમને તો દીકરી નથી આપી પણ વહુ રૂપે તમે દીકરી બનીને અમારા ઘરમાં આવ્યા છો તો એ વાત તો આવે જ નહીં. પણ તમે આવો સવાલ આજે મને અચાનક શું કામ કર્યો? દામિની આવી હતી મારી પાસે, મને ફોર્સ કરતી હતી કે ભાભી લગ્ન માટે હા પાડી દો, તમારે આ ઘરની પ્રોપર્ટી જોઈએ છે એટલે તમે આ ઘરમાંથી નથી જતો. પણ સાચું કહું છું મમ્મીજી, મને પ્રોપર્ટીની કંઈ નથી પડી. તમે જ વિચારો ને, પ્રોપર્ટી પર તો મારો કાયદેસરનો ભાગ છે જ ને, તો પછી પ્રોપર્ટીની વાત ક્યાં આવી? હું સમજુ છું તમને વિજય સાથે પ્રેમ હતો ને એટલે આ ઘરમાં પડ્યા છો. અને ખાસ વાત તો એ છે કે તમને અમારી માયા નથી છૂટતી. અને દામિની કંઈ પણ કહે, તમે અમારા માટે બોજરૂપ નથી. આ ઘરની દીકરી બોજરૂપ કઈ રીતે હોઈ શકે? પણ મીરા બહુ એક વખત વિચાર તો કરો. આવું પહાડ જેવું જીવન અને જવાનીમાં વિધવા થવું અને આખું જીવન વિધવા તરીકે વિતાવવું ને એ આજના સમય પ્રમાણે યોગ્ય નથી. તો તમને શું લાગે મમ્મી? હું પણ વિચારું છું બધું. ઘણી વખત બેઠી હોય ને તો એમ લાગે છે કે તમે છો ત્યાં સુધી વાંધો નહીં, પણ પછી હું શું કરીશ? અને પછી હું પણ જીવનના એવા પડાવ ઉપર પહોંચી ગઈશ ને કે વિચારવા પ્રમાણે જિંદગી શાયદ નહીં ચાલે. શું કરું? તમને મૂકીને જવાનું મન નથી થતું.
વિજયને વચન આપ્યું હતું ને કે જીવનભર તમારી સેવા કરીશ, દીકરી બનીને રહીશ. ખબર નહીં, આ એક જ વાત છે જે મને આ ઘરમાંથી જવા માટે રોકી રહી છે. વાત સાચી, પણ અમે લોકો છીએ ત્યાં સુધી. અમે નહીં હોઈએ તો કાલે તમારું જીવનનું શું? હા, તમે કોના સહારે જીવશો? અને જો બેટા, જીવનસાથીની જરૂર માત્ર ને માત્ર હા કહેવાય ને કે સાંસારિક સુખો ભોગવવા માટે નથી હોતી. એની જરૂર આપણને ડગલે ને પગલે પડે. કારણ કે જ્યારે માણસ આપણી સાથે અડીખમ ઊભું હોય ને તો આ દુનિયાની જે કાળી નજર છે ને એનાથી આપણે બચી શકીએ. અને ખબર છે ને, આજનો માહોલ જ્યારે આપણી પાસે આપણો કહેનારો પોતાનો વર ન હોય ને ત્યારે 10 ધણી થતા આવે. અને હું નથી ઈચ્છતી કે એવું કંઈ તમારી સાથે થાય. ઠીક છે મમ્મીજી, તમે કહેતા હોય ને તો હું તૈયાર છું. પણ તમે કોઈ છોકરો જોયો છે? હા, છે નજરમાં. ઉંમરમાં થોડો મોટો છે તમારાથી, પણ કહે છે કે સંસ્કારી અને સારો છે. પૈસે ટકે સુખી છે, ગામડે જમીન છે, આવી બધી વાત થઈ છે. અને અમે નથી કહેતા કે તમને ન ગમે તો તમે કરી નાખજો. એકવાર વાત તો કરીએ. ઠીક છે, તમે કહેતા હોય તો આપણે એકવાર જોઈ લઈએ. હા, પણ મગજમાંથી એ કાઢી નાખજો હો કે તમે આ ઘર માટે બોજરૂપ છો. તમે આ ઘરની દીકરી છો અને જે દિવસે તમે કોઈને પસંદ કરીને આ ઘરમાંથી જશો ને ત્યારે હું અને તમારા સસરા વહુ નહીં પણ દીકરીની વિદાય કરીશું. હા, અને હસતા રહો. માન્યું કે જીવનમાં તકલીફ છે, પણ એ તકલીફો બધી ધીમે ધીમે દૂર થઈ જશે. ચાલો ને નાસ્તો કરવા. હા મમ્મી, અત્યારે છે ને અમે બહાર વાત કરવા આવ્યા છીએ. વાત થઈ જાય ને પછી પાછો ફોન કરું. ના ના, કરી લે ને, વાત કરી. આપણે તો નવરા જ છીએ, ઠલ્લા મારીએ છીએ. 1 મિનિટ હો મમ્મી. ના ના, કરી લે, વાત કરી લે. પહેલા આપણે બંને વાત કરીશું, પછી મમ્મીને વાત કરી શકીશ ને. હવે મને જ નહીં ખબર હોય તો મમ્મીને શું વાત કરવાની? ઊભા રહો મમ્મી, ફોન કરું હો. હા બોલ, શું વાત હતી? ઘણી વાર તો એવું લાગે છે કે તું તારા મમ્મીના દૂરદર્શન સમાચાર છે. ગમે તે ઘટના કે ગમે તે સમાચાર તને આપણા ઘરમાંથી મળે ને એ જ્યાં સુધી તું તારા મમ્મીને ના જણાવી દે ને ત્યાં સુધી ના તો તને ચેન પડે છે, ના તારા મમ્મીને ચેન પડે છે, કે ના તો તું આખા ઘરમાં કોઈને ચેન પડવા દે છે. શું બોલો છો? તમને ખબર છે મારો મગજ છે ને અત્યારે બહુ જ ગરમ છે. ભાભી સાથે વાત કરીને આવી છું. હા તો ચા બનાવી નાખ, ક્યાંક તો કામ આવશે. આમ તો કામ આવતો નથી. મજાક સૂજે છે? મજાક કરવા આવી છું. હા, મજાક કરવા નથી આવી તો શું કામ આવી છો? અરે ભાભી સાથે વાત થઈ મારી, ખબર છે એ તો કહે છે કે મારે મમ્મી પપ્પાની સેવા કરવી છે, મારે તો લગ્ન કરીને જવું જ નથી. હવે એમને સમજાવવા કેમ? તારે કહી દેવાય ને કે મમ્મી પપ્પાની સેવા કરવા માટે હું છું. હા, સાગર છે, તમારી સેવા કરીને ક્યાં જેવું છે? નહીં કીધું હોય મેં મારી રીતે ટ્રાય કરી લીધી. હવે તમે બોલો કે તમે શું કહેવાના હતા? જો હું તો તને એ કહેવાનો હતો કે મારી છે ને પાર્ટી સાથે બધી જ વાત થઈ ગઈ છે, બધું જ ડન છે, ઓકે છે ડીલ. કંઈ ટેન્શન જેવું છે જ નહીં. જેવું આપણે વિચારતા હતા ને એવું જ થવાનું છે અને એવું જ થવું જોઈએ. એટલા માટે તો મેં આ પાર્ટી સાથે ડીલ કરી છે. આપણે કરી છે, આપણે માનીએ છીએ, પણ ભાભી એ માનશે ખરા? પહેલા તમે પપ્પાને વાત કરી. જો પપ્પા સાથે મારી વાત થઈ ગઈ. પપ્પાને પણ મેં કહી દીધું કે પપ્પા તમારે છે ને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સારો અને સંસ્કારી છોકરો છે, થોડો ઉંમરમાં મોટો છે, પણ એ છે ને ભાભીને સારી રીતે સાચવી લેશે. કોઈ જાતની તકલીફ નહીં પડવા દે ભાભીને. હા, ભાઈની પણ યાદ નહીં આવવા દે. સારું થયું, પણ ભાભીનું શું કરશું? એ તો રાજી નથી ને. રાજી થઈ જશે નહીં હોય તો. અને એકવાર કદાચ ને આપણે મળવાના બાને મોકલી દઈએ અને પછી વાટલું કરી નાખીએ, કોને ખબર પડવાની? એ વાત એ સાચી, કોને ખબર પડવાની? અને બની શકે કે આપણે લોકો કહેતા હતા એટલે ભાભી ના પાડતા હોય. હવે પપ્પાને અને મમ્મીને વાત કરી દીધી હશે અને એ લોકો મનાવશે તો માનવું જ પડશે ને એમને. હા, માનવું જ પડશે. અને મુદ્દાની વાત તો એ છે કે મેં છે ને બધી જ ચોખવટ કરી લીધી. આપણને છે ને 2 હાથમાં લાડવા છે. કઈ રીતે? તમે કહી દીધું છે ને કે પ્રોપર્ટી ભાભીને મળવાની છે, પણ અમે લોકો આપવાના નથી. કહી દીધું, એ જ તો વાત કરવાનો હતો. તારે ના, એ પણ તારે જ બોલી લેવું છે. એ જ કહું છું
કે આપણા બે હાથમાં લાડવા છે. એક તો બધી પ્રોપર્ટી પણ આપણને મળવાની છે અને ઉપર જતા બીજા પૈસા પણ આપણને મળી શકે છે. હા એ તો મળશે જ ને, ક્યાં જશે? પણ ઓલા લોકો માની ગયા કે નહીં મળે તો ચાલશે એમ. હા, પહેલા જ ચોખવટ કરીને. અને આમ પણ ડબલ ગેમ નથી કરતા ને એ લોકો. અરે ડબલ ગેમ અને મારી સાથે કરે. તું શું મને બુદ્ધુ સમજે છે? અરે ભલભલાને હું પાણી પડતા કરી દઉં. મેં જેને બધી ચોખવટ કરી દીધી છે કે તમને છે ને આ પ્રોપર્ટીમાંથી ફૂટી કોડી પણ નહીં મળે. તમને મુદ્દામાલ આપી દીધો એટલે એમાં હવે ખુશ રહ્યો. બહુ સારું થયું ચોખવટ કરી લીધી. હું તમને કહેવાની જ હતી કે ચોખવટ કરી લેજો. આ ખાલી ખોટું પાછળથી છે ને આપણે હેરાન થવાનું ન થાય. આ તમને તો ખબર પડે નહીં, સામેથી બુદ્ધિ તો દોડે નહીં ને. લે વળે, મારી બુદ્ધિ ના દોડતી હોત ને તો અત્યારે આ બધું ડીલ છે ને કમ્પ્લીટ ના થયું હોત. મારા લીધે બધું થયું છે ને, તો મારા લીધે થયું છે. કઈ રીતે? તો કે મેં તમને કહ્યું હતું કે આવું કરો, આ પ્લાનિંગ મેં આપ્યો. તે આંગળી ચીંધી છે, બાકી એ રસ્તા ઉપર હું ચાલ્યો છું. એ રસ્તા ઉપર હું ચાલ્યો જ ના હોત તો આ બધું શક્ય કેવી રીતે થાત? હું આંગળી ચીંધે જ નહીં તો કઈ રીતે રસ્તા પર ચાલવાના હતા? મોઢું ખબર તો પડી જ જાત કે આવું જ કરવાનું છે. એમાં કઈ તારી કઈ નવાઈ નથી કે તે કોઈ મોટી ધાડ નથી પાડી દીધી. સ્ત્રીઓનું જીવન છે ને એટલે જ કહેવામાં આવ્યું છે કે બહુ કઠિન છે. આ તમારા જેવા છે ને વેલ્યુ જ ના કરે. હા, જાણે તમારું જીવન કઠિન, અમારું તો સાવ સહેલું. હા ઘણી વાર તો છે ને તમારા જેવા અમારા જેવાને સેવ મમરાની જેમ વેચી નાખે છે. ચણા મમરા આવે. આ સેવ મમરા ચણા મમરા છે તો મમરા જ ને. બસ હવે રાડો નાખવાની જરૂર નથી. ચાલો હજુ ઘરે જઈને મારા મમ્મીને પણ કહેવાનું છે કે બધી વાત થઈ ગઈ છે. ના બધું અત્યારે જ કહી દે. એક કામ કર. હા તો એક કામ કર, પેલા ફોન કરીને અરે કહી દો. હું કને હવે બધું જણાવવું જરૂરી છે. મને તો એવું લાગે કે ઘણી વાર આપણે જે પ્રેમની વાતો કરતા હશે ને પ્રેમ કરતા હશે ને એ પણ તું તારા મમ્મીને જણાવતી હશે. શું બોલો છો? અરે મમ્મીને તો એટલે કેવું પડે કે મમ્મી આઈડિયા આપે. જો આ વિચાર છે ને મને મમ્મીએ આપ્યો હતો, મેં તમને વિચાર આપ્યો તો કામ લાગ્યો કે નહીં? હા લાગ્યો, હા બહુ લાગ્યો. હવે જઈએ? હા, બીજો રસ્તો છે? ના તો જતી રહે તું તારા મમ્મીના ઘરે, હું મારા ઘરે જતો રહ્યો. બીજો રસ્તો એ બાજુ છે. તમને તો એ જ જોઈએ છે ને કે હું મારા મમ્મીના ઘરે જતી રહું. હવે ક્યારે આવશે? डोले डोले दिल मेरा डोले. કેટલા વાગ્યા? હે? તમે પાછા પીને આવ્યા છો? ના. કેમ તારે પીવું તો? અશોક, કેટલી વાસ આવે છે તમારી પાસેથી. તમે નકરા દારૂ પીને આ ધતિંગ તમારા ક્યારે બંધ થશે હવે? ધતિંગ બતિંગ કાંઈ બંધ નહીં થાય, સમજી? એટલે એટલે એમ કે મને મજા આવે દારૂ પીવું. પણ કેવા માણસ છો તમે? કેટલું ખોટું બોલ્યા છો તમે? ખોટું બોલવા સિવાય કઈ આવડે છે કે નહીં? હું ખોટું બોલ્યો? શું ખોટું બોલ્યા એમ? હા, જમીન છે, મકાન છે, છોકરો કમાવ છે, ક્યાંય બધું? જમીન મકાન તો ન હોય તો કઈ વાંધો નહીં, પણ છોકરામાં તો ગુણ હોવા જોઈએ ને જે તમારામાં. ચૂપ. હું છે ને મફત નથી લાવ્યો. એટલે પૈસા દીધા છે કઈ? વેસાતી લીધીશ મેં. જૂઠું બોલવાનું બંધ કરી દો. મને ખબર છે કે મને બળતરા કરવા માટે આ બધું બોલો છો ને. તારો દેર છે ને એની હારે વહીવટ થયો તો પૈસાનો. તને ખબર છે કે નથી ખબર? હે? કેદી કાલ લઈને પમદી ફોનમાં હું વાત કરતો તો એ તાર દેરનો જ ફોન આવ્યો હતો. વેસાતી લીધીશ. સાગરભાઈએ મને વેચી નાખી છે તમને? હા, શું થયું? પણ એમાં કઈ દુઃખી ન થવાનું હોય. અને મારી વાત સાંભળ, મેં તે કઈ ઘરે રાખવા નથી લીધી તને. મારે તું આમ ટીપ ટોપ થઈ જા પછી વેચી દેવાની. શું બોલો છો એનું ભાન છે તમને? હે? હું કોઈ તમારી વસ્તુ નથી. ઘરમાં રાખેલા દાગીના નથી કે વેચી નાખશો. હું પણ એક માણસ છું, સ્ત્રી છું. શરમ નથી આવતી બોલતા? તું વિધવા હતી, હવે આ તો નવી જિંદગી મળી કે? શું નવી જિંદગી મળી છે મને? પહેલા કરતા તો બહુ વધારે દુઃખો ભોગવી રહી છું. પહેલા તો એક નામ હતું કે વિધવા છું, કોઈનો સહારો નથી. પણ હવે તો બધી બાજુ માણસો હોવા છતાં પણ સહારો નથી મળતો. એટલે સહારો મળ્યો તો ખરો. આવડું મોટું ઘર છે, ઘરમાં બા છે, હું છું. હે? નીચ માણસ છે. જોવો અશોક, હા, મારે આ ઘરમાં નથી રહેવું. તમારી સાથે રહીને હવે કોઈ ફાયદો નથી. 15 દી રે, આમ થોડાક મસ્ત થઈ જા ને એટલે પછી તને રિટર્ન કરવાની છે બીજે. રિટર્ન કરવાની છે હા. બીજે? ક્યાં કરશો રિટર્ન?
વેચવાના છો ને તો ગમે એને વેચી દો ને. ગમે આમ એને પણ મારું અસ્તિત્વ તો કાંઈ રહ્યું નથી હવે. સમજો ભાવ વધારે આપે ને આમ એને વેચવાની જાજા પૈસા આપે એને વેચી દેવાની. સમજે આ તો મારો ધંધો છે, હું દારૂ વેચું, હવે આ માણા વેચવા માંડ્યો છું. કોક કે ને ઓલો બાપો ગમે છે તે બાપો હું સોરી આવું, પછી બાપો હોતી વેચ ને હવે તે ધંધો જ ચાલુ કરવો. સમજી? સાચું જ કહ્યું છે કોઈએ કે આમ આ કળિયુગમાં માણસો છે ને માણસો નહીં પણ જનાવર થઈ ગયા છે. ભાઈ જનાવર વાળી સાનું મની રે. સમજી? તને મારી ખબર છે ને હે કે બા મને કાંઈક કહેતા હોય તો મારો હાથ ક્યાં જાય એના ગળા ઉપર, પણ તારા ગળા ઉપર હાથ નહીં થાય, કારણ કે તારામાંથી તો હજી મારે કમાણી કરવાની. સમજી? કમાણી શું કમાણી કરી લેશો જીવતી લાશ પાસેથી? શું બચ્યું છે મારામાં હવે? આટલા દુઃખ સહન કરીને અહીંયા આવી. મને એમ હતું કે કદાચ હવે કંઈ સારું થઈ જશે, પણ નહીં. આ કહેવત ખોટી નથી કે બાળો ત્યાંનું બરેલું ઠાઠડીએ ન ઠરે. નાનપણથી દુઃખ જોતી આવીને હજી પણ દુઃખ જ જોવાના છે મારે. જો અશોક, હું સાચું કહું છું, હું આ ઘરમાં રહેવા નથી માંગતી અને ભાગીને બદનામ થવા પણ નથી માંગતી. મહેરબાની કરો, મહેરબાની, મને હવે જવા દો અહીંયાથી. બસ હો. હા, હું તને આ ઘરમાંથી હલવાઈ નહીં દઉં, તારે અહીંયા જ રહેવાનું. સમજી? એટલે જાવું છે, ઘરે જાવું છે, એમ થોડો હું જવા દઉં? હું તમારા બા સાથે બધી જ વાત કરીશ, એમને બધું જ કહીશ કે તમે કેવા છો ને શું કરો છો એમ. એટલે કાંઈ ફેર નહીં પડે. એને ખબર છે હું કેવો છું ઈ. એટલે એમને મારી પણ ખબર છે કે તમે મને વેચાતી લઈ આવ્યા છો. ઈ તો કોને ખબર, ઈ વલ ન ખબર હોય તઈ હું નશામાં હોઉં. સમજી? ઈ બધું હાલતું હોય ને તઈ હું એમની સાથે જ વાત કરીશ. તમારી સાથે વાત કરવી બેકાર છે. બે કાર હોય કે ત્રણ કાર હોય, બારે આવું. મીરા, એ મીરા, 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 કેમ અહીંયા ઊભી છે બેટા? અને કેમ રડે છે? બા, શું કામ કર્યું તમે લોકોએ મારી સાથે આવું? મેં તમારું કોઈનું કંઈ નથી બગાડ્યું, પણ એક નિર્દોષ માણસને તમે લોકો આટલું હેરાન કેવી રીતે કરી શકો? બેટા, મેં તને ક્યાંય હેરાન નથી કરી. હું તો તને અત્યારે પણ એ જ કહેવા આવી કે બેટા તું જતી રહે, જતી રહે. આ ઘરમાં તું સુખેથી નહીં રહી શકે. સુખેથી નહીં રહી શકું તો શું કામ પૈસા ભરીને લઈ આવ્યા? ત્યારે તો તમે મોટા ઉપાડે હા પાડી હશે ને કે જા પૈસા ભરીને એક રમકડું મળે છે ને તો લઈ આવ. ના બેટા, આ બાબતે મને કાંઈ નથી ખબર, મને ખબર જ નથી. બસ અશોકે આવી અને એમ કીધું કે આ વિધવા એની જિંદગીમાં દુઃખી થાય છે ને એટલે હું એની સાથે પરણવાનો છું. મને આ બાબતે કંઈ ખબર નથી. અને તને કોણે કીધું? એણે જ કીધું હોય ને, બીજા કોઈને તો ખબર જ નથી. અશોકે મારા દેરને પૈસા આપ્યા ને મને વેચાતી લીધી, આ ઘરમાં લઈ આવીને આજ સુધી હેરાન કરી. જો બા, હવે મારે જીવવાનો કોઈ મતલબ નથી, મરી જવા દો મને, એટલે એક કામ પતી જાય. મીરા, દારૂના નશામાં હશે ને એટલે એવું બોલ્યો હશે, બાકી આ રીતે તો એ ન કરે. હા, એ દારૂડિયો છે, ગાંજો ચરસ જે પણ કંઈ લેતો હશે, પણ આટલું તુચ્છ કામ તો એ ન જ કરે બેટા. શું ન કરે? એક વખત બોલ્યા ને તો મને વિશ્વાસ નહોતો આવ્યો. મને પણ તમારી જેમ એવું જ લાગ્યું કે દારૂના નશામાં બોલે છે, પણ નહીં, એ સાચું બોલતા હતા. એકદમ 100% સાચી વાત છે કે મને તમે લોકો રૂપિયા ભરીને આ ઘરની વહુ બનાવીને લાવ્યા છો. શ્વાસ રૂંધાય છે આ ઘરમાં, મારો જીવ મૂંઝાય છે આ ઘરમાં. તને હેરાન થતી જોઈને મને નથી ગમતું. અને તું જે આ બાબત કહે છે ને એ તો મને સાચું કહું ને, મને સપને ખ્યાલ નહીં કે આવી રીતે એ લાવ્યો હશે. અને જેટલી વાર હું એને સમજાવતી રહી કે બેટા એ વિધવાની જિંદગી એકવાર તો બગડી ચૂકી છે, એનો ઘરવાળો મરી ગયો એમાં, અને પાછો તું આવો વ્યસની દારૂ પીને આવે ને એની જિંદગી ખરાબ કરે છે, એની આતરડી તું બાળીશ ને તું ક્યાંય સુખી નહીં થાય. પણ ના, જીદ લઈને બેઠો હતો અને એણે પૈસા એની પાસેથી લીધા હશે એ મને ખબર પણ નથી. જે હોય તે, હવે શું કરવું ને વિચારવાની વાત તો એ છે. જ્યારથી આ ઘરમાં આવી ત્યારથી દુઃખી છું.
અશોક રોજ દારૂ પીને આવે છે, મારે છે, હેરાન કરે છે, ગાળો બોલે છે. મારો પતિ બહુ સારો હતો, પણ ખબર નહીં કુદરતને મંજૂર જ નહોતું કે હું ખુશ રહું. એટલે મને આટલી નાની ઉંમરમાં વિધવા બનાવી અને આ દિવસો જોવા પર મજબૂર કરી. બેટા એક કામ કર ને, તને ઈ જે ઘરેથી લાવ્યો ને એ ઘરે જ પાછી જતી રહે ને, ત્યાં જતી રહે બેટા. પૈસા છે ત્યાં પૈસા આપવા પડશે ને, કારણ કે એ લોકો તો હવે પૈસાથી સોદા કરવા લાગ્યા છે. જો હું ત્યાં પણ જવા નથી માંગતી. હવે ફક્ત ને ફક્ત મારે એ વિચારવાનું છે કે જો આ મારું ઘર નથી, એ મારું ઘર નથી, તો મારું ઘર છે ક્યાં? સાચું કહું ને, આ સાંભળીને તો મને એમ થાય છે કે ધરતી મારગ આપે ને તો હું સમાઈ જાઉં. મારો છોકરો આટલી હદે નીચે પડે, દારૂ પીતો તો, જુગાર રમતો તો, ગાંજા ચરસ જે લેતો તો એ, પણ લગ્નની બાબતમાં અરે એણે કીધું ને તો પણ મને નવાઈ લાગી કે એ છોકરીએ હા કેવી રીતે પાડી હશે લગ્ન કરવાની. પણ આજે તું મને જ્યારે કહે છે ને ત્યારે બધી વાત મને સમજાય છે કે નક્કી એ લોકોએ તારો સોદો કર્યો, પણ શું કામ કર્યો એ મને હજી નથી ખબર પડતી. પૈસા જ હશે ને, પ્રોપર્ટી, બીજું શું હોય? પ્રોપર્ટી સિવાય એ લોકોના મનમાં કાંઈ નથી. પ્રોપર્ટી એટલે તું કહેવા શું માગે છે? એ લોકોએ પ્રોપર્ટીમાં તને ભાગ ન આપવો પડે એટલે તારો સોદો કરીને તારા લગ્ન કરાવ્યા? હા, જેથી કરીને 2-5 લાખ રૂપિયામાં બધું પતી જાય અને પાછળની બધી મિલકત એ લોકોને મળી જાય. ના, કોઈ વિધવા દીકરીને હું આ રીતે તો દુઃખી નહીં જ થવા દઉં. હું તને ત્યાં લઈ જાઉં છું. ત્યાં જવાનું શું છે હવે બા? હા, જવું પડશે. બા મારી તારી જગ્યાએ એની દીકરીની આવી હાલત હોત તો શું કરત એ લોકો? એનોય સોદો કરત? તું પારકી દીકરી છે એના ઘરની એટલે આવું? ચાલ ચાલ મારી, હું કહું છું ને, ના ચાલ મારી સાથે, બા ચાલ. હું શું કહું છું, આપણે ઘણા સમયથી ગામડે નથી ગયા, તો હાલો ને ગામડે આંટો મારી આવે. હા, તારી વાત એ સાચી છે. અમે ગામડામાં મારી બધી જૂની યાદો છે ને તાજી થાય ને. હા હા, ખબર છે. આ તમારા બધા દોસ્તારો મળશે અને પેલા રવજી કાકા એમને ત્યાં જઈને જે પેલી આમ બીડીઓ ફૂંકતા હતા ને, બાપુજી વાત કરતા હતા, એ બધું જૂનું તમારું તાજું થાય. અરે એ પેલા અમુક પાપલા હોય ને એ ચોરે બેઠા હોય ને એને બીડી અડધી પીવે આમ નાખી દે ને એ ઠૂઠા અમે પીતા, કારણ કે બીજા નવીને તો કાંઈ ફજ્જા હોય નહીં. હા ખબર છે, એટલે જ તો. હા પણ હું કહું છું, આપણે સાગરને અને દામિની વહુને કહી દેવું કે હમણાં મહિનો દી તમે ઘર હકારી લેજો, ત્યાં સુધી આપણે મહિનો દી ગામડે રહી આવીએ. અચ્છા, કાંઈ વાત. મીરા, મીરા તું અહીંયા બેટા? તમારા ઘરની વહુ છે ને? હા, અત્યારે મારા ઘરે છે. તમે એને પરણાવી તો તમે પાછા કહેતાય નથી, એને મળવાય નથી આવતા, નથી ફોન કરતા. કેમ ભાઈ? એટલે અમે કંઈ સમજ્યા નહીં. અમે અમારી દીકરીને વડાવી તો અમને એમ કે ત્યાં શાંતિથી જીવતી હશે, પણ હા શું હાલત છે એની? ગમે તેવી શાંતિથી જીવતી હોય કે દુઃખી હોય, પણ મા બાપની ફરજ નથી કે એકવાર ફોન કરે, પૂછે કે બેટા તું કેમ છે, ક્યાં કયા ઘરે છે, શું છે? કાંઈ નહીં. અમને સાગરે કહ્યું હતું કે મીરાના જ્યાં લગ્ન થયા છે એ બહુ સારી જગ્યા છે અને બહુ સારા માણસો છે, પણ હા એવું પણ કહ્યું હતું કે મીરા થોડા વર્ષ માટે આઉટ ઓફ ઇન્ડિયા જવાની છે ને આવી બધી વાત થઈ હતી, એટલા માટે અમે એને કોઈ કોન્ટેક્ટ ન કર્યો. ખોટો છે તમારો દીકરો. જેણે પણ કીધું હોય ને એ ખોટી વાત છે. આ અત્યારે મારા ઘરે છે અને અમે કોઈ બારગામ કે કોઈ બીજા રાજ્યમાં નથી ગયા, અમે અહીંયા ને અહીંયા જ છીએ. અરે પણ બધી વાત શું છે, વિગતવાર વાત કરો તો ખબર પડે ને. હા તો કહું તમને. હા તો આના લગ્ન કઈ કાયદેસર નથી થયા. મારા દીકરાએ જે દારૂ પીવે છે, ગાંજો પીવે છે, ચરસ પીવે છે, એણે આને વેચાતી લીધી છે. તમારા દીકરા સાથે સોદો કર્યો છે. હા તો તમને ખબર ન હોય ને તો હું કહી દઉં તમને, મારો દીકરો લખણે જરાય હારો નથી. દારૂ પીવે છે, ચરસ ગાંજો પીવે છે, જુગાર રમે છે અને બહાર રખડ્યા કરે છે. 1 રૂપિયો કમાતો નથી. અને છતાંય તમારા દીકરાએ સોદો કર્યો છે, પૈસા લીધા છે મારા દીકરા પાસેથી. એ ક્યાંથી લાવ્યો ને શું કર્યું એ હું કંઈ જાણતી નથી, પણ આને વેચી દીધી છે. મીરા બહુ આવું હતું તો તમારે
એક ફોન તો કરાય ને. હા, તમને ખબર છે ને કે તમે અમારા માટે અમારી વહુ નહીં પણ દીકરી છો. કેટલી વાર કહ્યું હતું મમ્મીજી કે ન લગ્ન કરાવો, ન મોકલો મને દૂર, પણ દામિની અને સાગરભાઈ એક જ જીદ લઈને બેઠા હતા કે તમે આ ઘરમાંથી જાઓ, તમે આ ઘરમાંથી જાઓ. બસ આ વાતથી કંટાળીને મેં ફેસલો કર્યો. અને રહી વાત ખબર પડવાની, તો મને પણ આજ જ ખબર પડી છે કે આ લોકોએ આવું કર્યું છે. એ તો હજી પણ ખબર ન પડે, પણ આજે એ નશામાં આવ્યો ને અને ત્યારે એણે આને કીધું કે હું તને પૈસેથી લાવ્યો છું, અને હજી એકવાર આનો સોદો કરવાની તૈયારીમાં છે એ લોકો. એક મિનિટ બેન, એક મિનિટ. તમે અમારી દીકરીને સહી સલામત અમારા ઘરે પાછી લાવ્યા, બધી વાત સાચી, પણ આ વાતનો ફેસલો આજે જ થશે. મમ્મીજી સાગર, સાગર! રહેવા દો ને, શું કામ વાત લાગે? ના, શું કામ નહીં? હા, શું કામ નહીં? જે વ્યક્તિને માણસની કદર જ ન હોય એને ભાન તો કરાવવું પડે ને. આવા દે, એટલે દૂધનું દૂધ ને પાણીનું પાણી આજે કરી નાખ. મમ્મી, ભાભી, ભાભી અચાનક ઘરે આમ? સુખી છે ને? અરે એકદમ સુખી. વાત જ પૂછવામાં સારું છે ને તમને? હા, તમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ ને? હા હા, બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ બેટા. હા, તે એટલી સરસ જગ્યાએ લગ્ન કરાવ્યા છે કે બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. મમ્મી, મને શું કામ મારો છો? શું કર્યું તે? હા, ભાભીના આ લગ્ન કરાવ્યા ને? લગ્ન કરાવ્યા હા, કે ભાભીનો સોદો કર્યો? સોદો કોણ કે જે સોદો કર્યો? રહેવા દે. હા, રહેવા દે. બધી ખબર પડી ગઈ છે. તે મારી વહુને વેચી નાખી, અને એ પણ રૂપિયા માટે. અને શું એનો વર, જે કહેવાતો વર હતો, એ પણ એને વેચવાનો હતો. વાહ, સરસ બેટા, તે આજે એવું સરસ કામ કર્યું ને કે ન પૂછો વાત. ધન્ય થઈ ગયા આપણે, આવી ઓલાદને જન્મ આપીને ધન્ય થઈ ગયા. તું તો એક પણ શબ્દ વચ્ચે નહીં બોલતી. હા હા, તે અને મારા દીકરાએ બંનેએ મળીને આ પ્લાન ઘડ્યો કે મારી વહુને પ્રોપર્ટી ના આપવી પડે. એ સમયે મને તો એમ હતું કદાચ તું મીરા વહુનું સારું વિચારતો હોય છે, પણ ખબર નહોતી કે તારા મનમાં પણ આટલું મોટું કપટ ચાલી રહ્યું છે. હા, જે વ્યક્તિને આપણે આપણા ઘરની વહુ બનાવીને લઈને આવ્યા, જેને તને નાના ભાઈની જેમ રાખ્યો, અને એને જેની બહેનનો સોદો કરી નાખ્યો. સરસ. હા, પણ આજે તમે બોલો ને કે પહેલા મારે એક વાત કરી દેવી છે. ભગવાને એક દીકરો તો આપણી પાસેથી છીનવી લીધો ને. હા, હવે બીજો દીકરો પણ નથી. હા, તારી મમ્મી કહે ને એ વાત બરાબર છે. હવે છે ને અમારે એક દીકરો નથી, તને જરીકે વિચાર ન આવ્યો. અમે આને દીકરી માનતા હતા અને તે અમારી દીકરીનો સોદો કરી નાખ્યો છે. શરમ એને હોય ને જેનામાં માણસાઈ હોય. માણસાઈ જ નથી એની પાસે શરમ સારી. હા, કઈ વાંધો નહીં. તે તો તારા કરતૂત કરે, હવે અમે અમારા કરતૂત કરીએ. એટલે કે અમારે જે કરવું છે એ કરીએ ને. સાંભળ, મોટા ભાઈ વયા ગયા, હવે અમારી સાથે મીરા છે, એને વહુ માનીએ કે દીકરી એક જ છે. એટલે તું અને તારી આ પત્ની બંને નીકળો આ ઘરમાંથી અત્યારે અને હમણાં જ. આજ પછી અમારી મિલકતમાં તું હકદાર નથી. ભૂલ થઈ ગઈ ને, જવા દો. મિલકતની બહુ બેને લાલચ હતી ને, હવે વધારે મિલકત મેળવવામાં તમે જે પગલું ભર્યું છે ને એનું પરિણામ આ જ આવશે. હવે બધી મિલકત તમારા બે હાથમાંથી વહી જાય. જો મમ્મી, ભૂલ થઈ હોય ને તો માફ થાય, ગુનાને માફ ન કરાય. નીકળ, નીકળ. મીરાબો, હા મીરાઓ, અમને માફ કરી દેજો કે અમારો જ દીકરો તમારો દુશ્મન બની ગયો.